નમસ્કાર. GSQACની આ માર્ગદર્શન ટેલિકોન્ફરન્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્રે GCRTના નિયામક શ્રી માન્ય TS જોશી સાહેબ ઉપસ્થિત છે. તેમને પ્રાસ્તાવિક માટે વિનંતી કરું. માન્ય જોશી સાહેબ. નમસ્તે મિત્રો. આપ સૌ જાણો છો કે કેટલાક સમયથી જે અનેક પ્રકારના ઇનિશિયેટિવ આપણા રાજ્યમાં શરૂ થયા છે. કેટલાક ઇનિશિયેટિવ જે ભૂતકાળથી ચાલતા હતા એ નવા સ્વરૂપે આપણી સમક્ષ આવી રહ્યા છે. અને એવું એક ઇનોવેશન છે એ ગુણોત્સવનું નવું સ્વરૂપ. મિત્રો, ગુણોત્સવથી આપણે સૌ પરિચિત છીએ. ગુણોત્સવની અંદર વિદ્યાર્થીઓનું જે એકેડેમિક પાસું હતું, શૈક્ષણિક કાર્યનું મૂલ્યાંકન, સહશૈક્ષણિક કાર્યનું મૂલ્યાંકન થઈને 60+20 80% આપણે કરતા હતા. અને બાકીના જે 20% છે એમાં આપણે સંસાધનોનો ઉપયોગ, લોક સહયોગ અને એવા મુદ્દાઓને લઈને બાકીના મુદ્દાઓ હતા. આ ગુણોત્સવ છે એ આપણા માટે વર્ષના 3 દિવસનો પ્રસંગ હતો. એને બદલે હવે રાજ્ય સરકારે આ ગુણોત્સવ છે એ સતત પ્રક્રિયા બની જાય, સતત સુધારા માટેની પ્રક્રિયા બની જાય, એને માટેનો એક નમ્ર પ્રયાસ છે એ હવે આપણે શરૂ કરી રહ્યા છીએ. આના માટે કેટલાક બેકગ્રાઉન્ડની હું વાત કરી દઉં. આ વસ્તુઓ કશી રાતોરાત ઊભી થતી નથી. આપ સૌ જાણો છો, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 પછી આપણા રાજ્યે એના રૂલ બનાવ્યા, નિયમો બનાવ્યા. એ નિયમોનો નિયમ 27 જે છે એમાં રાજ્ય સરકારે શાળાઓને ગ્રેડ આપવા માટે, એટલે કે શાળાઓનું મૂલ્યાંકન કરવા માટે એક સ્વતંત્ર વિંગની રચના કરવાની રહેશે એવું દર્શાવ્યું છે. 2010થી સદનસીબે આપણી પાસે એક સોસાયટી પણ આને માટે રજીસ્ટર થયેલી હતી, GSQAC, ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન સોસાયટી કે કાઉન્સિલ, જે સોસાયટી રજિસ્ટર્ડ એક્ટ નીચે રજિસ્ટર થયેલી હતી. એમનું કામ પણ આ જ હતું. તો આ વર્ષથી આ સોસાયટી છે, આ કાઉન્સિલ છે એ કાર્યરત બની છે. આપણે ગુણોત્સવની અંદર જે કરતા હતા એવા જ પ્રકારનું, પરંતુ વિદ્યાર્થીઓની સીધી પરીક્ષા નહીં, કારણ કે આપ એનું મૂલ્યાંકન વારંવાર કરી રહ્યા છો એકમ કસોટી દ્વારા, સત્રાંત પરીક્ષા દ્વારા, વાર્ષિક પરીક્ષા દ્વારા. વિદ્યાર્થીઓની હાજરી આપણે અપડેટ કરી રહ્યા છીએ. આ બધો જ ડેટા રાજ્ય પાસે છે, આ અને આવો ઘણો બધો. તો શાળાના મૂલ્યાંકન કરવા માટે અહીં બેસીને પણ કેટલાક ટકા મૂલ્યાંકન થઈ શકે. જે અહીંયાથી મૂલ્યાંકન જે કરવા આવશે એને માટે પહેલેથી જ એના ટેબ્લેટમાં, એના મોબાઈલમાં તમારી સ્કૂલનો ડેટા હશે. એમને એ જોવાનું છે કે આ યોગ્ય રીતે થયેલું છે કે કેમ. વિદ્યાર્થીઓ એકમ કસોટી હોય તો એકમ કસોટી યોગ્ય રીતે ચકાસાય છે, વિદ્યાર્થીઓએ પુનઃ કસોટી લીધી છે, વાલી શિક્ષકની સહી છે કે કેમ, વગેરે વગેરે. આ એક ઉદાહરણ છે. બાકીના ડોમેન હમણાં આપણે જોઈશું. તો આ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. અલબત્ત બધું જ પ્રાયોગિક ધોરણે છે. ભૂલ કરતા જઈએ અને શીખતા જઈએ, તમે ને અમે બંને, એવા મોડથી આ દિવાળી પહેલાં 30 દિવસ સુધી આપણે આ કાર્યક્રમ પ્રથમ તબક્કે ચલાવીએ છીએ. એટલે આપની શાળામાં કાલે કોઈ SI આવે, સ્કૂલ ઇન્સ્પેક્ટર આવે અને આ કામ શરૂ કરવાનું છે, તો એ કામ કેવું છે એનો તમને પરિચય આપવાનો આપણે નાનકડો પ્રયાસ આજે આપણે કરી રહ્યા છીએ. શાળામાં આવશે તો શાળાને જાણ ક્યારે થશે એ પણ આપના મનમાં એવો સવાલ ઊભો થશે. આ બધું જ કામ કરવામાં આપને બાયસેગ ગાંધીનગરે બહુ મોટો સહયોગ આપ્યો છે. એનું એપ ડેવલપ કરી આપી છે, સોફ્ટવેર ડેવલપ કરી આપ્યું છે. એનાથી ઓટો જનરેશન મેસેજ તમને અને સ્કૂલ ઇન્સ્પેક્ટર બંનેને આગલી દિવસે જ મળશે. મતલબ કે આપણા માટે પ્રત્યેક દિવસ છે એ ગુણોત્સવ છે. આમ પણ આપણી એકમ કસોટી, સત્રાંત કસોટી રોજે રોજ કરીએ છીએ એ ગુણવત્તાલક્ષી જ કામ છે, એટલે દરરોજ છે. પણ એને આધારે આ જે મૂલ્યાંકન કરવાનું છે એ મૂલ્યાંકન પણ પરમેનન્ટ નથી. આમાં તમે આજે આવ્યા છે તો તમે 3 મહિના પછી, 4 મહિના પછી ફરીથી પણ ટીમ અને બીજી કોઈ ટીમ આવી શકે છે, એમાં તમે સુધારો કરી શકશો.
મૂળભૂત રીતે ગુણોત્સવ કે આ એક્રિડિટ કરવાનો એક ઉદ્દેશ તો છે જ, કારણ કે એ રૂલમાં છે, પરંતુ સાથે સાથે એક પ્રકારનું નિદાન છે કે હું ક્યાં ઊભો છું, કે મારી શાળા કઈ જગ્યાએ છે, એના કયા કયા નાનકડા પાસાઓ છે કે જેમાં હું ઇમ્પ્રુવમેન્ટ કરીને મારી શાળાને એક ચોક્કસ દરજ્જા સુધી લઈ જઈ શકું, શાળાની કક્ષા ઊંચી લઈ જઈ શકું. સામાન્ય રીતે આપણે બેસીએ ત્યારે આપણે એક એક માપદંડ લઈને બેસતા નથી, તો અહીંયા અનેક પ્રકારના માપદંડથી આપણે આ શાળાને મૂલવવાની છે. એ જે મૂલ્યાંકન થયું છે એમાં જે નબળા પાસાઓ છે, જેના પ્રત્યે આપણું ધ્યાન નથી ગયું, એ પાસાને સુધારીને આપણે કેવી રીતે આપણી શાળાનો ગ્રેડ વધારે સારો કરી શકીએ, એની સમગ્ર યોજનાની કેટલીક ઝાંખી અત્યારે આપણે કરવાના છીએ પ્રેઝન્ટેશન દ્વારા. તો આપ સૌને ખુલ્લા મને આખી વાત છે સમજવા માટે વિનંતી છે. પછી ક્યારેક એના માટે પ્રશ્નોત્તરી પણ યોજીશું, પરંતુ અત્યારે તો પ્રેઝન્ટેશન જ વિગતવાર છે. એ જોઈને પછી આપણે પ્રયાસ કરીશું કે આપણે ત્યાં આવતીકાલે શાળામાં કોઈ આવવાનું હોય તો મારી તૈયારી કેવી હોઈ શકે, એ જોવા માટે આપ સૌને વિનંતી છે. આગળના ક્રમે અમીબેનને વિનંતી છે. આભાર સાહેબ. ગુણોત્સવનું જે સ્વરૂપ બદલાઈ રહ્યું છે તેની સ્પષ્ટતા કરવા માટે અને જ્યારે સ્કૂલ ઇન્સ્પેક્ટર શાળામાં આવશે ત્યારે એમને જે કામગીરી કરવાની થાય છે તે અંગે પણ આપે સ્પષ્ટતા કરી. થેન્ક યુ વેરી મચ. હવે આગળના ક્રમે છે કે જ્યારે એસઆઈ આપની શાળામાં આવે ત્યારે એમણે એક ચોક્કસ ફ્રેમવર્કમાં કામ કરવાનું છે. એ ફ્રેમવર્ક કેવું હશે, કયા પ્રકારનું હશે, તેનું પ્રેઝન્ટેશન કરવા માટે હું જીસીઆરટીના રીડર શ્રી ડૉક્ટર ગૌરાંગભાઈ વ્યાસ સાહેબને વિનંતી કરું. નમસ્કાર મિત્રો. ગુજરાત એક્રેડિટેશન કાઉન્સિલ અંતર્ગત આગામી દિવસોની અંદર સ્કૂલના એક્રેડિટેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. મિત્રો, આ સંદર્ભે વિશેષ તાલીમ આપીને સ્કૂલ ઇન્સ્પેક્ટરને તૈયાર કરવામાં આવશે, જે આપની શાળામાં આવીને આ એક્રેડિટેશનની કામગીરી શરૂ કરશે. મિત્રો, આજની આ કામગીરી અને આ પ્રેઝન્ટેશન દરમિયાન આપને આ ઇન્સ્પેક્ટર દ્વારા આપની સ્કૂલમાં જે કંઈ કામગીરી કરવામાં આવશે એ કયા ફ્રેમવર્ક ઉપર આધારિત છે એની સ્પષ્ટતા અને સમજણ આપવા માટે આ કાર્યક્રમ કરેલો છે. મિત્રો, આપે આ સંદર્ભે કેટલીક તૈયારીઓ શાળાની અંદર કરવાની હશે. ખાસ કરીને દૈનિક જે કામગીરી આપણે સ્કૂલની અંદર કરીએ છીએ એ તમામ કામગીરીની પ્રક્રિયા કેવી રીતે આપણે હાથ ધરીએ છીએ એ બધી જ બાબતો આ ફ્રેમવર્કની અંદર સમાવવામાં આવેલી છે. તો વિનંતી છે કે આપ આ પ્રેઝન્ટેશનની સાથે સાથે મારી સાથે રહેશો અને આપ કઈ બાબતો છે એને સમજવાની પ્રયત્ન કરશો. મિત્રો, આપ જાણો છો કે ગુણોત્સવ આપણે 2009ની અંદર શરૂઆત કરેલી અને એ ગુણોત્સવની અંદર શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અને જે સુવિધાઓ આપને આપવામાં આવેલી એ સુવિધાઓનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે એની 20% અંતર્ગત આપણે મૂલ્યાંકન કરતા હતા. ખાસ કરીને શૈક્ષણિક પ્રવૃત્તિઓની અંદર એ રીતે મૂલ્યાંકન થતું કે જેમાં 6 થી 8ના જે વિદ્યાર્થીઓ છે એની એક ટેસ્ટ લેવાતી, એમસીક્યુ બેઝ ટેસ્ટ હતી, 4 વિકલ્પો હતા, 100 પ્રશ્નો હતા અને જુદા જુદા વિષયોમાં એ પ્રશ્નો વહેંચાયેલા હતા. 2 થી 5ની અંદર જો વિચારીએ તો વાંચન, લેખન અને ગણન થતું અને આ રીતે જે માર્ક મળે, જે પર્સન્ટેજ મળે એની એવરેજ કરીને 60%ની અંદર સ્કૂલનો ગ્રેડ નક્કી કરવામાં આવતો. એ જ રીતે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓની જો વાત કરીએ તો 20%ની અંદર સ્કૂલમાં જે કંઈ એક્ટિવિટી થાય છે સહશૈક્ષણિક રીતે વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપ કરવા માટે, વિદ્યાર્થીઓને વધારે સારી રીતે સમજાવવા માટે, એમાં પ્રાર્થના સભા છે, યોગ, વ્યાયામ અને રમતગમત છે, કેટલીક વિષય વસ્તુ આધારિત પ્રવૃત્તિઓ છે જેવી કે બાળમેળો છે, જીવન કૌશલ્યના મેળા છે, ઇકો ક્લબ છે, આવી બધી પ્રવૃત્તિઓ અને સાથે સાથે જે લાઇબ્રેરી છે એનો ઉપયોગ શિક્ષકો અને વિદ્યાર્થી કેવી રીતે કરે છે એની બાબતો આની અંદર સમાવવામાં આવેલી છે. શાળાની અંદર જે સુવિધા અપાયેલી છે સુવિધાઓની અંદર પણ જેટલો વેટેજ આપણે એ મૂલ્યાંકનને અંદર આપેલો. આમ કરીને કુલ 100%નું વેટેજ આપણું ગુણોત્સવની અંદર હતું. હવે ગુણોત્સવ 2.0ની અંદર આપણે આમાં શું ફેરફાર કરીએ છીએ એ સમજવાની પ્રયત્ન કરીશું. મિત્રો, આ ગુણોત્સવ 2.0 અંતર્ગત અત્યાર સુધી જે ગુણોત્સવમાં 25 કે 30% શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન થતું હતું એની જગ્યાએ હવે 100% શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન થશે. અહીંયા બાહ્ય મૂલ્યાંકન કરતા તરીકે કોણ આવશે? તો આપની શાળાની અંદર જે વ્યક્તિઓ સ્કૂલ ઇન્સ્પેક્ટર તરીકે પસંદ થયેલા છે એ વ્યક્તિઓ પ્રોપર તાલીમ સાથે આપની શાળાઓની અંદર આવશે અને આપનું મૂલ્યાંકન કરશે. આ મૂલ્યાંકનની પ્રક્રિયા માટે એક અલગ વ્યવસ્થા રાજ્ય સરકારે સ્થાપેલી છે જેને GSQAC તરીકે ઓળખીએ છીએ, જેના અંતર્ગત
ને આ મૂલ્યાંકન કરતાં આપની શાળાનું મૂલ્યાંકન કરશે. મિત્રો, ત્રીજો અને અગત્યનો અભિગમ છે, અત્યાર સુધી ગુણોત્સવમાં શાળાની સંખ્યાને ધ્યાનમાં લેવાતી નહોતી, પણ હવે શાળાની સંખ્યાને આધારે 1 દિવસ માટેની મૂલ્યાંકન પ્રક્રિયા હશે, 2 દિવસ માટેની મૂલ્યાંકન પ્રક્રિયા હશે, 1 મૂલ્યાંકન કરતા હશે કે 2 મૂલ્યાંકન કરતા હશે એ નક્કી કરવામાં આવશે અને એ રીતે જ આ આખી પ્રક્રિયા આગળ વધશે. સાથે સાથે આનું મૂલ્યાંકન એક વૈજ્ઞાનિક ધોરણે થાય, એનું ગ્રેડિંગ એ અગાઉના ગ્રેડિંગ કરતાં કંઈક અલગ રીતે નક્કી કરવામાં આવેલું છે. ખાસ કરીને શૈક્ષણિક મૂલ્યાંકન પર વિશેષ ભાર અહીંયા આપવામાં આવેલો છે અને જોશી સાહેબે કીધું એમ કે 2-3 મહિને ફોલોઅપ થાય અને રિયલ ટાઈમ મોનિટરિંગ CCCના મારફતે થાય એવા કેટલાક અભિગમ આપણે આ પ્રક્રિયાની અંદર અપનાવેલા છે. મિત્રો, અગાઉની આપને ખબર છે કે જે શાળાઓની અંદર બહારથી કોઈ અધિકારી પદાધિકારી જાય એ જ શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન થતું હતું, બાકીની શાળાઓનું સ્વમૂલ્યાંકન થતું હતું. એટલે હવેથી એવું નહીં થાય, 100% સ્કૂલોનું બાહ્ય મૂલ્યાંકન થશે. એક તાલીમબદ્ધ વ્યક્તિ આપની શાળામાં આવીને આપની શાળાનું મૂલ્યાંકન કરશે. એવું માનીને ચાલીએ છીએ કે આપણા રાજ્યની અંદર કુલ 220 દિવસ સુધી સ્કૂલો શૈક્ષણિક કાર્ય કરે છે. આ દરેક દિવસ દરમિયાન કોઈને કોઈ શાળાની અંદર કોઈને કોઈ દિવસે આ મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરાશે. આપ જુઓ છો કે આપણી શાળાઓ X, Y અને Z કેટેગરી વિભાજિત થયેલી છે. X કેટેગરી એટલે એવી સ્કૂલો કે જેમાં 300 કે 300 કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણે છે. રાજ્યની અંદર આવી 4791 સ્કૂલો છે, જેની અંદર અત્યારે 21 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણે છે. એટલે 40% વિદ્યાર્થીઓનો માસ એ X કેટેગરીની સ્કૂલોની અંદર છે. એ જ રીતે Y કેટેગરીની સ્કૂલો જોઈએ તો 101થી 300 વિદ્યાર્થી ધરાવતી આવી 13,000 જેટલી સ્કૂલો છે, જેની અંદર કુલ વિદ્યાર્થીઓના 47% વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને Z કેટેગરીની 100 કરતાં ઓછી સંખ્યા ધરાવતી 14,000 જેટલી શાળાઓ છે, જેની અંદર ટોટલ સ્કૂલ વિદ્યાર્થીઓની 13% જેટલા વિદ્યાર્થીઓ એની અંદર અભ્યાસ કરે છે. એટલે વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે સ્કૂલને X, Y અને Z કેટેગરીની અંદર વિભાજિત કરેલી છે અને એ પ્રમાણે સ્કૂલોનું બાહ્ય મૂલ્યાંકન અહીંયાથી આયોજિત કરવામાં આવશે. અલાયદી વ્યવસ્થા તરીકે 2010માં GSQACની સ્થાપના થઈ. હાલ ઓફસ્ટેડ જે બેસ્ટ પ્રેક્ટિસ તરીકે વર્લ્ડની અંદર પ્રખ્યાત છે, એના એક્સપિરિયન્સીસ, એના અનુભવ આપણને મળી રહે એના માટે એક રીચ ટુ ટીચ સંસ્થા છે, એની સાથે MOU કરવામાં આવેલું છે. સ્કૂલ ઇન્સ્પેક્ટરની એક પ્રક્રિયા પૂર્ણ થયેલી છે, એક બેચ સ્કૂલ ઇન્સ્પેક્ટરની તૈયાર થઈ ગયેલી છે, જે આવનારા દિવસોની અંદર આપની શાળાઓમાં આવીને મૂલ્યાંકન કરશે. અને ખૂટતા જે ઇન્સ્પેક્ટર છે એ ઇન્સ્પેક્ટર અત્યારે એની નિયુક્તિની પ્રક્રિયા હાથ ધરાયેલી છે. આવા 450થી 500 સ્કૂલ ઇન્સ્પેક્ટર સમગ્ર રાજ્યની અંદર સ્કૂલ એક્રેડિટેશનનું કામ કરશે. આ ઇન્સ્પેક્ટરને અહીંયાથી GPS એનેબલ્ડ સોફ્ટવેર ધરાવતા ટેબ્લેટ આપવામાં આવશે, જેમાં એ લોકો રિયલ ટાઈમ ડેટા ઓન એન્ટ્રી કરશે અને એના આધારે સ્કૂલના એસેસમેન્ટના રિઝલ્ટ તૈયાર કરવામાં આવશે. મિત્રો, X, Y અને Zને પણ ફર્ધર અમે ડિવાઈડ કરેલી છે, X+ અને Z-માં. આપણા રાજ્યની ઘણી બધી સ્કૂલો એવી છે કે જેની અંદર 500 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓની સંખ્યા છે. આવી રાજ્યની અંદર 1251 સ્કૂલો છે. આ સ્કૂલો એવી હશે કે જેમાં 3 ઇન્સ્પેક્ટર 2 દિવસ માટે જશે અને શાળાઓનું એસેસમેન્ટ કરશે. જે X કેટેગરીની સ્કૂલો છે, એટલે કે જે સ્કૂલોની અંદર 301થી 500 વિદ્યાર્થીઓની સંખ્યા છે, ત્યાં 2 ઇન્સ્પેક્ટર જશે, 2 દિવસ માટે જશે. Yની અંદર 1 ઇન્સ્પેક્ટર 2 દિવસ માટે જશે. Zની અંદર એટલે કે 51થી 100 વિદ્યાર્થી ધરાવતી સ્કૂલ હશે, એની અંદર 1 દિવસ માટે 1 ઇન્સ્પેક્ટર જઈને એસેસમેન્ટ કરશે. કેટલીક સ્કૂલો એવી છે કે જેમાં 50 કરતાં પણ વધારે ઓછી સંખ્યા છે. આવી સ્કૂલોની અંદર 1 ઇન્સ્પેક્ટર અડધા દિવસ માટે જશે અને એસેસમેન્ટનું કામ કરશે. મિત્રો, અત્યાર સુધી આપણે ગુણોત્સવની અંદર જે ગ્રેડ આપતા હતા એ A+, A, B, C અને D એવા 5 ગ્રેડની અંદર સ્કૂલોને ગ્રેડ આપતા હતા. હવે ગુણોત્સવ 2.0 અંતર્ગત આ ગ્રેડની પ્રક્રિયા બદલાઈ છે. અહીંયા બ્લેક, રેડ, યલો અને ગ્રીન એવા 4 મુખ્ય કલર્સની અંદર સ્કૂલોને ડિવાઈડ કરવામાં આવશે. આપ જોઈ શકો છો આપની સ્ક્રીન ઉપર કે કલર કોડને પણ સ્ટાર સબ કેટેગરીની અંદર, સબ ગ્રેડની અંદર વિભાજિત કરેલા છે. એટલે જો યલો હોય તો યલોની અંદર 5 સબ કેટેગરી છે, 5 સબ ગ્રેડ આપેલા છે, જેમાં 1 સ્ટારથી લઈને 5 સ્ટાર અને ગ્રીનની અંદર પણ 1 સ્ટારથી લઈને 5 સ્ટાર સુધી ગ્રેડ આપેલા છે. એટલે મિત્રો, અગાઉની જેમ 1.4% એટલે કે 14% સુધારો થાય ત્યારે ગ્રેડમાં ફેરફાર થતો હતો,
એના સ્થાને હવે નવા ગ્રેડિંગ પ્રક્રિયાની અંદર દર 5% સ્કૂલનો ગ્રેડ બદલાશે, જેના કારણે સ્કૂલના ગ્રેડ બદલાવાના કારણે પણ સ્કૂલોને પ્રોત્સાહન મળશે. જે સ્કૂલો રેડ અને બ્લેકમાં આવે છે એને વધારાનું હેન્ડહોલ્ડિંગ પૂરું પાડવામાં આવશે. આવી સ્કૂલોમાં જ્યાં કચાશ હશે ત્યાં કચાશ દૂર કરવા માટે પણ તંત્ર જરૂરી અભિગમ અપનાવશે અને જે શાળાને જે મદદની જરૂર છે મદદ પૂરી પાડવામાં આવશે. મિત્રો, અગાઉ પણ ગુણોત્સવમાં 80% વેટેજ શૈક્ષણિક બાબતોનું જ હતું. અત્યારે પણ એ વેટેજ આપણે જાળવી રાખીએ છીએ. જોશી સાહેબે વાત કરી એમ કે એકમ કસોટી, સત્રાંત પરીક્ષા, ઓનલાઈન હાજરી એ બધું તો અવેલેબલ છે જ, પણ એની સાથે સાથે એના માટેની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓને પણ અહીંયા વિશેષ ધ્યાન આપવામાં આવશે અને એને 80%નું વેટેજ આપવામાં આવશે. મિત્રો, બાકીની 25% કે 20%નું વેટેજ એવી બાબતો છે કે જે પણ સહશૈક્ષણિક બાબતો છે. એટલે એવું જરૂરી નથી કે 100% બાબતો બીજી જ હોય, પણ દરેકે દરેક બાબતમાં જ્યાં શૈક્ષણિક મૂલ્ય જળવાયેલું છે એવી બાબતોને સમાવીને અહીંયા મૂલ્યાંકનની નીતિ નક્કી કરેલી છે અને એના આધારે શાળાઓનું મૂલ્યાંકન આપણે હાથ ધરીશું. મિત્રો, રિયલ ટાઈમ મોનિટરિંગ અને ટેબ્લેટનો અહીંયા વિશેષ ઉપયોગ થશે. જે ડેટા સ્કૂલ ઇન્સ્પેક્ટર આપની સ્કૂલોમાંથી મેળવશે એને એ ટેબ્લેટ ઉપર રિયલ ટાઈમ ઓનલાઈન ડેટા મોકલી આપશે. એના આધારે એનું રિપોર્ટિંગ થશે. રિપોર્ટિંગનું ક્વોલિટી ચેક થયા પછી આપને આપની સ્કૂલોના રિઝલ્ટ મળશે. સ્કૂલ ઇન્સ્પેક્ટર આપની શાળામાં જે કામગીરી કરે છે એનું મોનિટરિંગ રાજ્ય કક્ષાએ જે CCC સ્થપાયેલું છે, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સ્થપાયેલું છે, એના મારફતે કરવામાં આવશે. એટલે જ્યાં જ્યાં ટેકનોલોજીની જરૂર છે ત્યાં મહદ અંશે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને એના આધારે શાળાઓનું હેન્ડહોલ્ડિંગ કરવામાં આવશે. મિત્રો, સ્કૂલ ઇન્સ્પેક્ટરની પસંદગી માટે ખૂબ સઘન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. એલિમિનેશન, મુખ્ય પરીક્ષા, ઓબ્ઝર્વેશનલ વર્કશોપ અને તાલીમ એવા 4 તબક્કાની અંદર આ ઇન્સ્પેક્ટર પસાર થયેલા છે ને એના અંતે એ લોકોને પસંદગી આપીને રિયલ ટાઈમ તાલીમ આપીને એને સ્કૂલની અંદર મોકલવામાં આવશે. હવે જે ખરેખર અર્થમાં આપની શાળાની અંદર જે કામ થવાનું છે એ ફ્રેમવર્ક કેવું છે એની કેટલીક સમજ આપણે અત્યારે મેળવીએ. મિત્રો, અહીંયા 4 જુદા જુદા ઇન્ડિકેટર્સ આપને આપની સ્લાઇડમાં આપના સ્ક્રીન ઉપર જોવા મળશે. અહીંયા જે ફ્રેમવર્ક તૈયાર થયેલું છે એમાં મુખ્ય ક્ષેત્ર, પેટા ક્ષેત્ર, સ્ટાન્ડર્ડ્સ અને ઇન્ડિકેટર એવી 4 બાબતો આપની સમક્ષ મૂકવામાં આવેલી છે. મિત્રો, અગાઉનો ગુણોત્સવ આપને યાદ હશે, એમાં 3 મુખ્ય ક્ષેત્ર હતા. પહેલું મુખ્ય ક્ષેત્ર એ શૈક્ષણિક બાબતોનું હતું, જેને આપણે પેપર પેન્સિલ ટેસ્ટ તરીકે ઓળખતા હતા. બીજું ક્ષેત્ર હતું સહશૈક્ષણિક બાબતોનું અને ત્રીજું ક્ષેત્ર હતું જે સંસાધનો આપવામાં આવેલા છે એના ઉપયોગ સંદર્ભેનું. હવે આ નવી મૂલ્યાંકનની ફ્રેમવર્ક અંતર્ગત આ મુખ્ય ક્ષેત્ર 3ની જગ્યાએ 4 બને છે. કયા બનશે એ આગળની સ્લાઇડમાં આપણે જોશું. એની સાથે સાથે પેટા ક્ષેત્રો પણ આપેલા છે. એટલે કે માનો કે સહશૈક્ષણિક પ્રવૃત્તિમાં પ્રાર્થના એક પેટા ક્ષેત્ર બને છે. એ જ રીતે આ 4 મુખ્ય ક્ષેત્રની અંદર આવા કુલ 15 પેટા ક્ષેત્રો નક્કી કરવામાં આવેલા છે જેના અંતર્ગત મૂલ્યાંકન થશે. પેટા ક્ષેત્રની અંદર સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવામાં આવેલા, માપદંડ કહીએ છીએ. દાખલા તરીકે જો આપણે મુખ્ય ક્ષેત્ર તરીકે વિચારીએ કે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ છે તો એનું પેટા ક્ષેત્ર એક બને છે પ્રાર્થના. પ્રાર્થનાની અંદર 5 સ્ટાન્ડર્ડ મૂકેલા છે. માનો કે એક સ્ટાન્ડર્ડ છે કે વિદ્યાર્થીઓ પ્રાર્થના કાર્યક્રમની અંદર વાજિંત્રનો ઉપયોગ કરે છે. જે અગાઉના ગુણોત્સવમાં હતું એ જ વસ્તુ અત્યારે આપણે પણ અપનાવેલી છે. અહીંયા પણ સ્ટાન્ડર્ડ તરીકે એ ચેક કરવામાં આવશે કે આપની પ્રાર્થના સભાની અંદર વિદ્યાર્થીઓ વાજિંત્રોનો ઉપયોગ કરે છે કે કેમ. તો આવા કુલ 61 જુદા જુદા સ્ટાન્ડર્ડ્સ આ નવા ફ્રેમવર્કની અંદર તૈયાર કરવામાં આવેલા છે અને એની ચકાસણી સ્કૂલ ઇન્સ્પેક્ટર મારફતે આપની સ્કૂલમાં કરવામાં આવશે. છેલ્લી બાબત આવે છે એ છે ઇન્ડિકેટર. એટલે કે સ્ટાન્ડર્ડને ચકાસવા માટે કેવી રીતે સ્કૂલ ઇન્સ્પેક્ટર કામ કરશે. તો વાજિંત્ર એટલે કયા વાજિંત્રો, એની અંદર કયા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે ઢોલક છે કે તો ઢોલક ઉપયોગ કરવામાં આવે છે કે નથી કરવામાં આવતા. તો સ્કૂલ ઇન્સ્પેક્ટરને આવા કેટલાક ઇન્ડિકેટર્સ આપેલા છે કે આ ઇન્ડિકેટર્સને ધ્યાનમાં રાખીને એને પોતાના સ્ટાન્ડર્ડ્સ ઉપરના કેટલાક સ્કોરિંગ નક્કી કરવાના થાય. તો આવા ઘણા બધા ઇન્ડિકેટર્સની એક આખી શીટ એ જે તે ઇન્સ્પેક્ટરને આપવામાં આવશે. એ શીટના આધારે ઇન્સ્પેક્ટર આપની સ્કૂલમાં આવીને ઇવેલ્યુએશનનું કામ કરશે. હવે ડિટેલમાં આપણે દરેક ક્ષેત્રના અંતર્ગત કઈ કઈ બાબતોને આવરી લેવામાં આવેલી છે એની સ્પષ્ટતા મેળવીશું. મિત્રો,
અહીંયા આપ જુઓ છો કે મુખ્ય ક્ષેત્ર તરીકે 4 મુખ્ય ક્ષેત્ર આપેલા છે. ડાબી બાજુ આપ જોશો તો 4 મુખ્ય ક્ષેત્રની સ્પષ્ટતા કરવામાં આવેલી છે. એક છે અધ્યયન અધ્યાપન, બીજું છે શાળા, ત્રીજું છે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ચોથું છે સંસાધનો અને એનો ઉપયોગ. મુખ્ય ક્ષેત્રની સામે પેટા ક્ષેત્રો આપેલા છે. આપ જુઓ કે અધ્યયન અધ્યાપનની સામે 1, 2, 3 અને 4 બાબતો મૂકેલી છે. એ જે 4 બાબતો મૂકેલી છે એમાં એકમ કસોટી, સત્રાંત કસોટી 1 અને 2, અધ્યયન માટે અસરકારક વાતાવરણ અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ, આવી 4 બાબતો મુખ્ય ક્ષેત્ર અધ્યયન અધ્યાપન અંતર્ગત મૂકવામાં આવેલી છે. જો શાળાની વાત કરીએ એટલે કે શાળા જો મુખ્ય ક્ષેત્ર હોય તો એની અંદર 3 પેટા ક્ષેત્રો મૂકવામાં આવેલા છે, જેમાં શાળામાં હાજરી, સંચાલન, શાળાનું સંચાલન, જેમાં SMCની વાત પણ આવરી જાય. ત્રીજું છે સલામતી, એટલે કે શાળા સલામતીના કેટલા ધોરણોને પાલન કરે છે. અને ત્રીજું અને ચોથું છે એ છે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, જેમાં પ્રાર્થના સભા, યોગ, વ્યાયામ, વિશેષ પ્રવૃત્તિઓ, સ્પર્ધાત્મક પેટા ક્ષેત્રો એની અંદર મૂકવામાં આવેલા છે. અને ચોથું છે એ છે સંસાધનો અને એનો ઉપયોગ. આમાં પુસ્તકાલયનો ઉપયોગ છે, ટેકનોલોજીનો ઉપયોગ છે, મધ્યાહન ભોજન છે અને પાણી, શૌચાલય અને સ્વચ્છતાની વાત આ પેટા ક્ષેત્રની અંદર મૂકવામાં આવેલી છે. હવે આપણે આવીએ છીએ મુખ્ય ક્ષેત્ર 1 ઉપર, અધ્યયન અને અધ્યાપન ઉપર. મિત્રો, આના પણ પેટા ક્ષેત્રોને અગાઉ જોયું એમ વિભાજિત કરવામાં આવેલા છે. એકમ કસોટીનો જો વિચાર કરીએ તો રાજ્ય સરકારે ગયા વર્ષથી એકમ કસોટી આપવાની શરૂ કરી છે. આના માટેની એક બુકલેટ શાળાઓને અપાયેલી છે. ગયા વર્ષે જે બુકલેટ અપાયેલી એ બુકલેટના કેટલાક વિભાગો આપ જુઓ તો આપને ખ્યાલ આવશે. એમાં 1, 2, 3, 4 અને 5 વિભાગો મુખ્ય છે. પહેલો વિભાગ એ છે કે જેમાં એકમ કસોટીના પ્રશ્નપત્ર ઉપર વિદ્યાર્થીએ કેવા જવાબ આપેલા છે એની ચકાસણી આપણે કરીએ છીએ. બીજા નંબરે છે કે આ જે જવાબો વિદ્યાર્થીએ લખેલા છે એની ચકાસણી શિક્ષક દ્વારા કેવી રીતે કરવામાં આવેલી છે એ પ્રક્રિયાનો બીજો મુદ્દો છે. ત્રીજો મુદ્દો છે કે ચકાસણી કર્યા પછી શિક્ષકે કેવી સૂચનાઓ લખેલી છે. માનો કે 4 માર્કનો પ્રશ્ન છે અને શિક્ષકે 2 માર્ક આપેલા છે, તો 2 માર્ક કેમ કપાયા એની વિદ્યાર્થીને સમજ મળવી જોઈએ. તો આવી કોઈ વિશેષ ટિપ્પણીઓ શિક્ષક દ્વારા થયેલી છે કે કેમ એની પણ અહીંયા બાબત ચકાસવામાં આવશે. એના પછી શિક્ષકની સૂચનાઓને આધારે જો એકમ કસોટી પૂર્ણ થાય છે ત્યાં પાછળના પાના ઉપર ઉપચારાત્મક શિક્ષણ કાર્ય અંગેની સૂચનાઓ છે. તો જે તે વિદ્યાર્થીને અનુલક્ષીને શિક્ષક દ્વારા કેવા પ્રકારના ઉપચારાત્મક કાર્યની સૂચન થયેલું છે, આ જે સૂચન થયેલું છે એના આધારે કેવા પ્રકારની ઉપચારાત્મક કાર્ય શાળાની અંદર હાથ ધરાયેલું છે, આ જે સૂચનાઓ છે એની જાણ વાલીને થયેલી છે કે કેમ, અને વાલીને જો જાણ થયેલી હોય તો વાલીની સહી એકમ કસોટીની બુકલેટની અંદર છે કે કેમ, આવા કેટલાક માપદંડો એકમ કસોટીના અંદર રાખવામાં આવેલા છે. હું જ્યારે માપદંડ બોલું છું ત્યારે એ આ પેટા ક્ષેત્રનું સ્ટાન્ડર્ડ બને છે અને દરેક સ્ટાન્ડર્ડને એક સ્પેસિફિક વેટેજ આપેલું છે. એ વેટેજ પણ આગળ આપણે જોઈશું. 6થા નંબરનું માપદંડ એ છે કે આ એકમ કસોટીમાં વિદ્યાર્થીએ એટલે કે શાળાએ મેળવેલા સરેરાશ ગુણ. માનો કે ધોરણ 6ની એકમ કસોટી છે અને આજની તારીખમાં 6થા ધોરણની સાથે એકમ કસોટી પૂર્ણ થયેલી છે, અથવા તો આજના દિવસ સુધીમાં જેટલા પણ એકમ કસોટી પૂર્ણ થયેલી હોય અને એના ઓનલાઈન ડેટા જે SSAની સાઇટ ઉપર હશે એના સરેરાશ ગુણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે અને એના આધારે આ વેટેજ આ માપદંડને આપવામાં આવશે. મિત્રો, બીજું પેટા ક્ષેત્ર છે સત્રાંત 1 અને 2, જે સત્રાંત કસોટી તરીકે આપણે ઓળખીએ છીએ. આની અંદર પણ 5 સ્ટાન્ડર્ડ્સ આપણે વિચારીએ છીએ. એમાં પહેલું સ્ટાન્ડર્ડ છે ઉત્તરવય્યોની ચકાસણી. મિત્રો, ઉત્તરવયની ચકાસણી એ માત્ર ઓબ્ઝર્વેશન માટેનો મુદ્દો છે. આને કોઈ ગુણભાર અપાયેલો નથી. ખાલી એ જોવા માગીએ છીએ કે ઉત્તરવય્યોની ચકાસણી કેવી રીતે કરવામાં આવેલી છે, સારી રીતે થયેલી છે, એમાં કોઈ સુધારણાને અવકાશ છે કે કેમ, એ જાણવા માટે ફક્ત ઓબ્ઝર્વ કરવા માટે આ મુદ્દો અહીંયા મુકાયેલો છે. આને કોઈ ગુણભાર આપવામાં આવેલો નથી. આના આધારે શાળાના રેટિંગમાં, શાળાના ગુણમાં કોઈ ફેર પડશે નહીં, કેમ કે આને કોઈ પણ જગ્યાએ ધ્યાનમાં લેવાશે નહીં. બીજી બાબત આવે છે પરિણામ પત્રકમાં ગુણની નોંધ. સ્વાભાવિક રીતે જ પરીક્ષા એટલે પત્રક Cની અંદર અને વિદ્યાર્થીના પ્રગતિ પત્રકની અંદર આપણે માર્ક મૂકતા હોઈએ છીએ. એટલે પરીક્ષા પૂર્ણ થયા પછી પરિણામ પત્રકની અંદર આની નોંધ થયેલી છે કે કેમ અને પરિણામ પત્રક વાલી સુધી પહોંચેલું છે કે કેમ, એટલે કે વાલીને વિદ્યાર્થીના પરિણામની જાણ કરવામાં આવેલી છે કે કેમ,
એ બાબતો અહીંયા ચકાસવામાં આવશે. મુદ્દા નંબર 4 અને 5 જેને આપણે સ્ટાન્ડર્ડ 4 અને 5 તરીકે ઓળખીએ છીએ, એમાં પણ અગાઉની જેમ જ એકમ કસોટીના જે સરેરાશ ગુણ છે એમ જ સત્રાંત કસોટી 1 અને 2ના સરેરાશ ગુણ પણ ધ્યાનમાં લેવાશે. એ જ રીતે ત્રીજું અને ચોથું પેટા ક્ષેત્ર છે એ મુખ્ય ક્ષેત્ર એક અધ્યયન અને અધ્યાપન અંતર્ગત. એમાં 6 મુદ્દા છે અધ્યયન માટે અસરકારક વાતાવરણના, અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓની અંદર પણ 5 મુદ્દાઓ મૂકવામાં આવેલા છે. મિત્રો, અધ્યયન અને અધ્યાપનની અંદર આ 2 બાબતો ખૂબ અગત્યની છે. એક તો ક્લાસરૂમનું વાતાવરણ એવું હોવું જોઈએ કે જેના અંદર વિદ્યાર્થીને ભણવાનું ગમે, અને બીજું કે શિક્ષકની અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા એવી હોવી જોઈએ કે જે વિદ્યાર્થીને શિક્ષણ કાર્યની અંદર જોડી રાખે. આવું ધ્યાનમાં રાખીને કુલ 6+5 એમ 11 માપદંડો નક્કી કરવામાં આવેલા છે, જેની ચર્ચા આપણે આગળ સ્લાઇડની અંદર કરતા જઈશું. મિત્રો, પહેલા પેટા ક્ષેત્ર ઉપર આવીએ છીએ, એકમ કસોટી ઉપર. અગાઉ પણ મેં ચર્ચા કરી એમ કે આની અંદર 6 માપદંડો મૂકેલા છે, 6 સ્ટાન્ડર્ડ મૂકેલા છે, અને આ 6 સ્ટાન્ડર્ડની અંદર જે ગુણભાર અપાયેલો છે આ મુજબનો છે. આપ જુઓ છો કે આ આખો જ માપદંડની અંદર 12%નું વેટેજ છે. જો 100% ગણીએ તો 100માંથી 12 માર્ક એ આ એકમ કસોટીને આપવામાં આવેલા છે. બીજું કે દરેક સ્ટાન્ડર્ડની અંદર એટલે કે એકમ કસોટી આન્સર બુકલેટની ચકાસણી, વિદ્યાર્થીનો જવાબ, એને પણ એક અલગ સ્પેસિફિક ભારાંક અપાયેલો છે, જેને 1.7% અપાયેલો છે. એટલે કે વિદ્યાર્થીઓએ જવાબ કેવા આપેલા છે એ જો વિચારીએ તો 100 માર્કના ગુણભારમાંથી, 100 માર્કના વેટેજમાંથી 1.7% એટલે કે 1.7 માર્ક એ આ માપદંડ એટલે કે સ્ટાન્ડર્ડના છે. એટલે ઇન્ડિવિડ્યુઅલ પેટા ક્ષેત્ર એકમ કસોટી જો વિચારીએ તો એના 12% છે, પણ દરેક વિધાનને એટલે કે સ્ટાન્ડર્ડને વિચારીએ તો દરેક સ્ટાન્ડર્ડના પણ એક વેટેજ છે 1 થી 5, જેને 1.7% વેટેજ આપેલું છે, અને એકમ કસોટીની સરેરાશ ગુણની ટકાવારી છે એને 3.5% વેટેજ આપણે આની અંદર આપવામાં આવેલું છે. મિત્રો, પેટા ક્ષેત્ર 2 છે એ છે સત્રાંત 1 અને 2. સત્રાંત 1 અને 2ની અંદર પણ 5 સ્ટાન્ડર્ડ્સ આપેલા છે. મેં ડિટેલમાં અગાઉ ચર્ચા કરી છે, એટલે વિશેષ હું આની અંદર ઉતરતો નથી. મિત્રો, ફરીવાર કહું છું કે ઉત્તરવહીઓની ચકાસણી આપની શાળાના ઉત્તરવહીઓ બીજી શાળાના શિક્ષકોએ ચકાસેલા હોય, જેથી કરીને આ જે માપદંડ છે એ ફક્ત ઓબ્ઝર્વ કરવા માટેનો માપદંડ છે. આને કોઈ ગુણભાર આપવામાં આવેલો નથી. આના કારણે આપની સ્કૂલના વેટેજની અંદર, આપના ગ્રેડની અંદર કોઈ ફેર પડશે નહીં, એ અહીંયા સુનિશ્ચિત કરવામાં આવેલું છે. આ 5-5ને શું વેટેજ અપાયેલા છે એ આપ અહીંયા જોઈ શકો છો. અહીંયા 12% વેટેજ એ આ પેટા ક્ષેત્રને અપાયેલું છે. આપ જુઓ છો કે પહેલું ઉત્તરવહીઓની ચકાસણી એને ભારાંક 0% અપાયેલું છે, એના કોઈ ગુણ નથી. અહીંયા 0 છે, એને ગુણ આપવામાં આવેલું છે. બીજું અને ત્રીજું જે માપદંડ છે પરિણામ પત્રકમાં ગુણની નોંધ અને વાલીઓને જાણ, એને માત્ર 1%નું જ વેટેજ આપેલું છે. એની સામે શાળાએ સત્રાંત કસોટીની અંદર જે માર્ક મેળવેલા છે એને 5% અને 5% એમ 10%નું વેટેજ આપેલું છે. એમ કરીને આ પેટા ક્ષેત્ર અંતર્ગત કુલ 12%નું વેટેજ આપવામાં આવેલું છે. એટલે મિત્રો, ફરીવાર આપને એ ધ્યાન દોરી દઉં કે ઉત્તરવહીઓની ચકાસણી બીજી શાળાના શિક્ષકોએ કરેલી હોય એના ગુણની અસર આપની શાળાને ન થાય, એટલા માટે આ જે સ્ટાન્ડર્ડ છે એ માત્ર ઓબ્ઝર્વ માટે છે. આને કોઈ માર્ક આપવામાં આવેલા નથી. એની કોઈ અસર આપના ગ્રેડ ઉપર પડશે નહીં, એની ખાસ નોંધ આપ લેશો. મિત્રો, ત્રીજું પેટા ક્ષેત્ર છે અધ્યયન માટેનું અસરકારક વાતાવરણ. આ ખૂબ અગત્યનું છે, કેમ કે આની અંદર ખરેખર ક્લાસરૂમ ઇન્ટરેક્શન કેવી રીતે થાય છે એની ચકાસણી કરવામાં આવશે. આના માટે સ્કૂલ ઇન્સ્પેક્ટર આપના ક્લાસરૂમની અંદર બેસશે. અત્યારે જે વિચારણા થયેલી છે કે જો ઇન્સ્પેક્ટર આપની શાળાની અંદર 1 દિવસ માટે ઉપસ્થિત હોય તો દિવસની અંદર એ 3 વર્ગખંડોની મુલાકાત લેશે. વર્ગખંડ પણ નક્કી કરવામાં આવેલા છે કે પહેલા બીજામાંથી કોઈ એક, ત્રીજા ચોથા પાંચમામાંથી કોઈ એક, અને 6, 7, 8માંથી કોઈ એક. જો એ 2 દિવસ રહેશે તો કુલ 6 વર્ગખંડોની મુલાકાત લેશે. એટલે આજે પહેલા બીજામાંથી લીધું છે, એટલે કે પહેલા બીજામાંથી પહેલાની પસંદગી કરેલી છે, તો બીજા દિવસે એ બીજાની પસંદગી કરશે. એટલે પહેલા બીજાને ફરજિયાત બંને દિવસ દરમિયાન અહીંયા મૂલ્યાંકન કરવામાં આવશે. ત્રીજા ચોથા પાંચમામાંથી એ આજે ત્રીજા ચોથામાંથી કંઈ ચોથામાં હશે તો બીજા દિવસે ત્રીજા કે પાંચમામાંથી હશે, અને એ જ રીતે છઠ્ઠા, સાતમા, આઠમામાં આઈધર એ 6માં જાય તો બીજા દિવસે 7મામાં કે 8મામાં જઈ શકે છે.
અત્યારે જે વિચારણા થયેલી છે એ પ્રમાણે સ્કૂલના ટાઈમ ટેબલને આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા નથી. જે દિવસે ઇન્સ્પેક્ટર આવે એ દિવસનું જે ટાઈમ ટેબલ હશે એ ટાઈમ ટેબલને જ આપણે ફોલો કરીશું અને એ ટાઈમ ટેબલને અનુરૂપ જે વિષય જે તે ધોરણની અંદર ચાલતો હશે એ ધોરણનું જ એ વિષયનું જ મૂલ્યાંકન થશે. એટલે ઇન્સ્પેક્ટર આવવાના છે, નવું સમયપત્રક આપણે અમલમાં મૂકવાનું છે, એવી કોઈ ક્રિયાવિધિ આપણે શાળાની અંદર કરતા નથી. જે દિવસના જે કેલેન્ડર હશે, જે સમયપત્રક હશે એ પ્રમાણે જ ઇન્સ્પેક્ટર આપની સ્કૂલની અંદર કામ કરશે. આગળ જોઈએ તો આ અસરકારક વાતાવરણની અંદર જે 6 માપદંડો, જે 6 સ્ટાન્ડર્ડ્સ આપેલા છે એ આ પ્રમાણે છે. એક તો શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે કે કેમ, વ્યવહાર છે કે કેમ, અસરકારક વર્ગખંડ વાતાવરણ છે કે કેમ, શિક્ષકો દ્વારા કેવી રીતે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યની અંદર જોડવા માટે પ્રેરણા આપવામાં આવે છે એની વાત અહીંયા કરવામાં આવેલી છે. વિદ્યાર્થીઓ દ્વારા ઉચિત અધ્યયન સાહિત્યનો ઉપયોગ થાય છે. હું ફરીવાર બોલું છું, 4થા નંબરમાં વિદ્યાર્થીઓ દ્વારા અધ્યયન સાહિત્યના ઉપયોગની વાત છે. એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલની વાત નથી. શિક્ષક તો ટીચિંગ લર્નિંગ મટીરિયલનો ઉપયોગ કરે જ છે, પણ સાથે સાથે વિદ્યાર્થીઓ ક્લાસરૂમની અંદર જે કંઈ મટીરિયલ અવેલેબલ છે એનો કેવી રીતે ઉપયોગ કરે છે. અહીંયા પાઠ્યપુસ્તક એ પણ એ અધ્યયન સાહિત્યની અંદર આપણે લઈ શકીએ. 5મો મુદ્દો છે કે અધ્યયન માટે તકોનું નિર્માણ કરવા માટે કેવી ચર્ચા ક્લાસરૂમની અંદર થાય છે. અને છેલ્લો મુદ્દો કે જે શીખ્યા છે એના વિશે વિદ્યાર્થી કેવી વાત કરી શકે. મિત્રો, ઘણા સમયથી આપણે સંરચનાવાદ ઉપર આધારિત પાઠ્યપુસ્તકો સ્વીકાર્યા છે. જ્યારે નવા પાઠ્યપુસ્તકનો અભિગમ આપણે સ્વીકાર્યો ત્યારે ERAC પેટર્નને આપણે અપનાવ્યું હતું. એ અભિગમને આપણે અપનાવ્યું હતું. ERACની અંદર C છે એ કોન્સોલિડેશનનો છે. કોઈ પણ શિક્ષણ કાર્ય ત્યારે જ પૂર્ણ ગણાય જ્યારે કોન્સોલિડેશન થાય. એટલે કે ભણ્યા પછી શું ભણ્યા છે, કેવું ભણ્યા છે એના વિશે શિક્ષક તો વાત કરે જ, પણ સાથે સાથે વિદ્યાર્થી પણ એ જાણી શકે, વિદ્યાર્થી પણ એ બોલી શકે કે આજે અમે આટલું શીખ્યા. તો એ ઉત્તમ વાત કહેવાય. અને એના સંદર્ભે અહીંયા 6થા નંબરનો માપદંડ સ્ટાન્ડર્ડ એ જે શીખ્યા છે એના વિશે વિદ્યાર્થી વાત કરી શકે છે કે કેમ, એના સંદર્ભે વિચારવામાં આવેલો છે. મિત્રો, આ માપદંડ, આ પેટા ક્ષેત્ર ખૂબ અગત્યનું છે. આ પેટા ક્ષેત્રને 15% વેટેજ અપાયેલું છે અને દરેક સ્ટાન્ડર્ડને 2.5 વેટેજ, એટલે કે જો 100 માર્કનું ગુણાંકન હોય તો 2.5% અહીંયા દરેકે દરેક સ્ટાન્ડર્ડને આપવામાં આવેલા છે. એટલે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જો સૌહાર્દપૂર્ણ વાતાવરણ હોય, હું એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે શિક્ષક વિદ્યાર્થીઓને નામથી બોલાવે છે, દરેકે દરેક વિદ્યાર્થીને સારી રીતે ઓળખે છે, એટલે કે એની સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓથી એ પરિચિત છે અને એ રીતે એને શિક્ષણ કાર્યની અંદર જોડવા માટે પ્રોત્સાહિત કરે છે. વર્ગખંડનું વાતાવરણ તો એક્ટિવિટી માટે શિક્ષક પૂરતી જગ્યા આપે છે, હવા ઉજાસ અને એ બધાને ધ્યાનમાં રાખીને એક્ટિવિટી કરાવે છે. દરેક વિદ્યાર્થી એક્ટિવિટીની અંદર જોડાઈ શકે એવું વાતાવરણ પૂરું પાડે છે. શિક્ષક દરેક વિદ્યાર્થીએ જે પ્રયત્ન કર્યો છે એને પ્રોત્સાહિત કરે છે. આવી કેટલીક બાબતો આ પેટા ક્ષેત્રની અંદર લેવામાં આવેલી છે. આવું બધું આપણી શાળાઓની અંદર ખૂબ સારી રીતે થાય છે. માત્ર એને પ્રોત્સાહન મળે, એને એક આઈડેન્ટિફિકેશન મળે, એને ધ્યાનમાં રાખીને આ પેટા ક્ષેત્ર નક્કી કરવામાં આવેલું છે. મિત્રો, અત્યાર સુધી ગુણોત્સવની અંદર માત્ર વિદ્યાર્થીએ જે પેપર પેન્સિલ ટેસ્ટ આપ્યો, 100 માર્કની પરીક્ષા આપી, એના આધારે શૈક્ષણિક ગુણ ગણવામાં આવતા હતા. હવે ખરા અર્થમાં આપણે શિક્ષણની પ્રક્રિયાને ધ્યાન આપીએ છીએ. એટલે ક્લાસરૂમની શિક્ષક દ્વારા જે કંઈ પ્રયત્ન થાય છે, પ્રયત્નને અહીંયા 15% વેટેજ આપેલું છે અને એના આધારે સ્કૂલનો ગ્રેડ જે 100 માર્કમાંથી નક્કી થવાનો છે એમાંથી 15% વેટેજ એ સ્કૂલની આ એસેસમેન્ટની શૈક્ષણિક પ્રક્રિયાને આપણે વિચારેલું છે, આપેલું છે. મિત્રો, પેટા ક્ષેત્ર 4 છે એ છે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ. આની અંદર પણ 5 જેટલી જુદી જુદી પ્રક્રિયાઓ, જેને આપણે સ્ટાન્ડર્ડ તરીકે ઓળખીએ છીએ, એની વિચારણા કરેલી છે. એમાં પહેલું છે અધ્યાપન માટેની તૈયારી. મિત્રો, આ શિક્ષક માટે ખૂબ અગત્યનું છે, કેમ કે આની અંદર શિક્ષક ક્લાસરૂમની અંદર કેવી તૈયારી સાથે જાય છે, કેવી રીતે શિક્ષણ કાર્ય કરે છે, શિક્ષણ કાર્ય સારી રીતે થાય એ માટે વિદ્યાર્થીઓને જોડવા માટે કેવા પ્રશ્નો પૂછે. 4થા નંબરે છે રચનાત્મક મૂલ્યાંકન, જેને આપણે પત્રક A તરીકે ઓળખીએ છીએ, અને અધ્યયનમાં સમાન તક આપવા માટે કેવી એક્ટિવિટી શિક્ષક દ્વારા કરવામાં આવે છે, એ બધી બાબતોને અહીંયા સમાવેલી છે. મિત્રો, અધ્યાપન માટેની તૈયારી એટલે શું, આ બાબત આપ સારી રીતે પરિચિત છો. અધ્યાપન
એ તૈયારી સાથેનું હોવું જોઈએ. આના માટે આપણે દૈનિક લખતા હોઈએ છીએ. દૈનિકની અંદર કયા દિવસે શું ભણાવવાના છીએ એ બધું જ પ્લાનિંગ આપણે આપણા દૈનિકની અંદર કરેલું છે. મિત્રો, જ્યાં પ્રજ્ઞા છે ત્યાં દૈનિક કંઈક અલગ પ્રકારે લખાય છે એ સ્વાભાવિક છે, પણ શિક્ષકે આયોજન કરેલું છે કે કેમ એ અહીંયા જોવાનો મૂળભૂત ઉદ્દેશ છે. એટલે ઇન્સ્પેક્ટર એવો આગ્રહ નહીં રાખે કે તમે તમારી દૈનિક બતાવો, પણ તમારું જે આયોજન છે એ આયોજન ચોક્કસ તમારી પાસે ઇન્સ્પેક્ટર માગશે અને એ આયોજન શિક્ષક તરીકે આપણે ઇન્સ્પેક્ટરને દર્શાવવાનું રહેશે અને એ આયોજન કેવું છે એના આધારે આ માપદંડની અંદર કેટલાક સ્ટાન્ડર્ડ્સ નક્કી કરેલા છે. એ સ્ટાન્ડર્ડ્સના આધારે એ નક્કી કરવામાં આવશે. મિત્રો, બીજી વાત આવે છે કે શિક્ષણ કાર્ય. આમ તો કોઈ પણ શિક્ષણ કાર્ય અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખ્યા સિવાયનું હોય જ નહીં. સ્વાભાવિક રીતે જ આપ સૌ આ અધ્યયન નિષ્પત્તિઓથી ખૂબ સારી રીતે પરિચિત છો. અત્યારે એકમ કસોટી આવવાના કારણે આ અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખીને ખૂબ સારું શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે. તેમ છતાં જે શિક્ષણ કાર્ય થાય છે, દરેક અધ્યયન નિષ્પત્તિઓના કેટલાક વિશિષ્ટ હેતુઓ હોય છે. દાખલા તરીકે વિજ્ઞાનની અંદર વિદ્યાર્થીઓનો વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એવો એક અધ્યયન નિષ્પત્તિ અથવા તો સામાન્ય હેતુ હોય તો એને ધ્યાનમાં રાખીને કોઈ વિશિષ્ટ પ્રવૃત્તિ કરાવી છે કે કેમ? માત્ર પાઠ્યપુસ્તક નો આધાર રખાયો છે, માત્ર પીપીટીનો આધાર રખાય છે, માત્ર જ્ઞાનકુંજમાં જે એક્ટિવિટી આપેલી છે એને ધ્યાનમાં રખાય છે કે શું થઈ રહ્યું છે એનું મૂલ્યાંકન અહીંયા આ તબક્કે ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે. ત્રીજી બાબત છે જેને સ્ટાન્ડર્ડ તરીકે લીધેલું છે એ શિક્ષકો દ્વારા પૂછાતા પ્રશ્નો. મિત્રો, અહીંયા મૂળભૂત હેતુ એ છે કે પ્રશ્ન પૂછવાથી વિદ્યાર્થીઓની અંદર ક્યુરિયોસિટી આવે, સર્જનાત્મકતા આવે અને વિદ્યાર્થીઓ આપણી શૈક્ષણિક પ્રક્રિયામાં આપણી સાથે જોડાય. એની જિજ્ઞાસા વધશે તો એ જિજ્ઞાસાના આધારે એ આ આખી પ્રક્રિયાને સમજવા માટે તૈયાર થશે. તો શિક્ષક જે પ્રશ્નો પૂછે છે એ સ્વાભાવિક રીતે જ આપણે જ્યારે બીએડ કે પીટીસી કરેલું છે ત્યારે પ્રશ્નોના પ્રકાર આપણને સમજાવેલા છે. માત્ર હા કે ના સ્વરૂપના પ્રશ્નો છે, પડઘા પ્રશ્નો છે. આમ હોય તો વિદ્યાર્થી જવાબ આપે કે હા હોય, એવું નહીં, પણ એના જ્ઞાનવર્ધક પ્રશ્નો છે, સર્જનાત્મકતા વધારતા પ્રશ્નો છે, એને સમજ ચકાસતા પ્રશ્નો છે કે કેવા પ્રશ્નો છે, એની બાબતો વર્ગખંડની અંદર થઈ રહી છે કે કેમ એ અહીંયા જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે. મિત્રો, ચોથું અને અગત્યનું છે એ છે વિદ્યાર્થીઓનું રચનાત્મક મૂલ્યાંકન. અહીંયા એ બાબત ખાસ વિચારવાની છે કે રચનાત્મક મૂલ્યાંકન એટલે શું? તો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અંદર એ સુનિશ્ચિત કરવામાં આવેલું છે. જો એક્ટની વાત કરીએ તો 29 નંબરની કલમની અંદર એવું લખાયેલું છે કે વિદ્યાર્થીનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન થવું જોઈએ. સતત થવા માટેની એક આવશ્યક શરત છે રચનાત્મક મૂલ્યાંકન. દરેક અધ્યયન નિષ્પત્તિ અથવા તો જેને આપણે પ્રતિનિધિત્વ રૂપ હેતુઓ કહીએ છીએ એવા 20 કે મહત્તમ 20 આપણે પ્રતિનિધિત્વ રૂપ હેતુઓ નક્કી કરેલા છે. દરેક અધ્યાપન કાર્યના અંતે આ હેતુઓની સિદ્ધિ કેટલા અંશે થઈ એની નોંધ આપણે રચનાત્મક મૂલ્યાંકનની અંદર કરતા હોઈએ છીએ. આમાં કઈ બાબતો કચાશપૂર્ણ છે, કેટલા પ્રયત્નો કરવા પડ્યા, એમ જોવા જઈએ તો આખી એક ડિઝાઇન આપણે રચનાત્મક મૂલ્યાંકનની અંતર્ગત આપેલી છે અને આવું રચનાત્મક મૂલ્યાંકન આપણી શાળાની અંદર યોગ્ય રીતે થતું જશે. આ કેવી રીતે નિભાવાય છે એની ચકાસણી ઇન્સ્પેક્ટર દ્વારા થશે. મિત્રો, આ બધી જ કામગીરી આપણી શાળાની અંદર ખૂબ સારી રીતે થાય છે એને એકનોલેજ કરવા માટે ઇન્સ્પેક્ટર આપણી શાળાની અંદર આ કામ કરશે. પાંચમો મુદ્દો છે અધ્યયનમાં સમાન તક. ક્લાસરૂમનો એક એક્સપિરિયન્સ એવો રહ્યો છે કે શિક્ષક અમુક જ વિદ્યાર્થીઓને સતત પ્રશ્ન પૂછે, અમુક જ વિદ્યાર્થીઓને વર્ગખંડની પ્રક્રિયામાં જોડાવા માટે પ્રોત્સાહન આપે, પણ મોટાભાગના ક્લાસરૂમની અંદર બધા વિદ્યાર્થીઓ એક સરખી રીતે જોડાતા હોય છે. પણ દરેક વિદ્યાર્થી આની અંદર જોડાય એના માટે શિક્ષક જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ કરતી હોય છે અને એને ધ્યાનમાં રાખીને આ માપદંડ આ પેટાક્ષેત્ર હેઠળ રાખવામાં આવેલો છે. અહીંયા આ મુખ્ય પેટાક્ષેત્રની વાત પૂર્ણ થાય છે. હવે બીજા અને મુખ્ય પેટાક્ષેત્ર તરફ જઈએ છીએ. મિત્રો, આ જે ચોથા નંબરનું પેટાક્ષેત્ર છે એને પણ 15% વેટેજ આપેલું છે અને દરેક સ્ટાન્ડર્ડ્સને 3% લેખે ગુણભાર અપાયેલો છે. એટલે 103 માર્ક એ દરેકે દરેક મુદ્દાની અંદર થશે. એટલે કે રચનાત્મક મૂલ્યાંકન સારું થશે તો આપની શાળાના 3 માર્ક એ સુનિશ્ચિત કરી શકશો અને આપ બ્લેક કે રેડમાં નહીં પણ ગ્રીન અને યલો તરફ આપનું પ્રયાણ આપની શાળાનું કરાવી શકશો. મિત્રો, બીજું મુખ્ય ક્ષેત્ર છે શાળા.
શાળાની અંદર 3 બાબતો વિચારવામાં આવેલી છે. એક છે હાજરી, શાળા સંચાલન અને સલામતી. હાજરીની અંદર 2 બાબતો છે. એક શાળાની સરેરાશ હાજરી અને જિલ્લાની સરેરાશ હાજરીના સંદર્ભે શાળાની હાજરી. મિત્રો, આ SSAના પોર્ટલ ઉપરથી અમને જે ડેટા ઓનલાઈન મળશે એના આધારે સીધું મૂલ્યાંકન થશે. એટલે અહીંયા ઇન્સ્પેક્ટર કોઈ બાબતની ચકાસણી આપની શાળાની અંદર આવીને નહીં કરે. બીજી બાબત આવે છે શાળા સંચાલન. શાળા સંચાલનમાં 3 બાબતો છે. એક તો શાળા વિકાસ યોજના. મિત્રો, આ ભૌતિક બાબતોના સંદર્ભે તો શાળા વિકાસ યોજના તૈયાર કરો છો. અપેક્ષા એ છે, જે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અંદર પણ લખેલું છે કે શાળાના શૈક્ષણિક કાર્યક્રમોના સંદર્ભે પણ આવી એક યોજના આપની પાસે હોવી જોઈએ. અત્યારે કદાચ આપની પાસે ન હોય તો આવનારા દિવસોની અંદર એ તૈયાર આપ કરશો જ એવી અપેક્ષા છે. અને એના આધારે ઇન્સ્પેક્ટર આપની આ બાબતોને ચકાસે. હાલમાં આપની પાસે જે કંઈ ઉપલબ્ધ હોય એ વિકાસ યોજના તરીકે આપ ઇન્સ્પેક્ટરને બતાવજો અને ઇન્સ્પેક્ટર એ રીતે ચકાસવાનો પ્રયત્ન કરશે. મિત્રો, બીજી બાબત આવે છે શાળા કાર્યક્રમોમાં SMCની સક્રિયતા. જે ગયા ગુણોત્સવની અંદર, એટલે કે અત્યાર સુધીના ગુણોત્સવની અંદર પણ આ એક પેરામીટર હતું જેને ધ્યાનમાં રાખીને આપણે ચકાસણી કરતા હતા. ત્રીજી આપણા સ્ટેટની બેસ્ટ પ્રેક્ટિસ એ છે સમયપત્રકનું અમલીકરણ. મિત્રો, જ્યાં 4 કરતાં વધારે શિક્ષકો છે ત્યાં વિષય શિક્ષક અને તાસ પદ્ધતિ બંનેનું અમલીકરણ થઈ રહ્યું છે. તાસ પદ્ધતિથી આપણે અમલીકરણ કરતા હતા જ. આવી તાસ પદ્ધતિનું અમલીકરણ શાળાની અંદર કેવી રીતે થાય છે એનું અહીંયા માપદંડની અંદર, સ્ટાન્ડર્ડ્સની અંદર ચકાસણી કરવામાં આવશે. સલામતીની અંદર 2 બાબતો છે. શાળાનું પરિસર, એટલે કે શાળાનું મેદાન, શાળાનું મકાન કેટલું સલામત છે. અહીંયા કોઈ સ્ટ્રક્ચરલ કોઈ બાબતો ચકાસવામાં નહીં આવે, પણ એક સામાન્ય દ્રષ્ટિથી શાળાનું પરિસર કેવું સલામત છે એ જ ચકાસવાનું કામ ઇન્સ્પેક્ટર કરશે. અને કોઈ અગત્યની આપત્તિ આવે, અચાનક આવતી કોઈ આપત્તિ હોય તો એમાં શિક્ષક અને વિદ્યાર્થીઓની તૈયારી કેવી છે એ આ પેટા ક્ષેત્ર અંતર્ગત ચકાસવામાં આવશે. મિત્રો, પેટા ક્ષેત્ર 1 છે જે છે હાજરી. હાજરીની અંદર 2 બાબતો છે. શાળાની સરેરાશ હાજરી અને સરેરાશ હાજરીના સંદર્ભે શાળાની હાજરી. મિત્રો, આમાં 2 બાબતો છે જેને 10% વેટેજ આપેલું છે. એક તો શાળાની સરેરાશ હાજરી. માનો કે આપણે શાળાની અંદર 90% સરેરાશ હાજરી રહેતી હોય તો આમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી. 90%ના 6% લેખે આપને સીધા માર્ક અહીંયા મળી જશે. એ જ રીતે જિલ્લાની સરેરાશ હાજરીના સંદર્ભે જે માપદંડ નક્કી કરવામાં આવેલો છે એને 4%નું વેટેજ અપાયેલું છે. અહીંયા જિલ્લાની સરેરાશ હાજરી 80% હોય અને આપની શાળાની સરેરાશ હાજરી 90% હશે તો સ્વાભાવિક રીતે જ આપને પ્લસ માર્ક આપવામાં આવશે. જિલ્લાની સરેરાશ હાજરી 80% હોય અને આપણી શાળાની 70% હોય તો એ રીતે 0 થી 5 માર્કની અંદર જુદા જુદા પ્રકારના માપદંડો નક્કી કરેલા છે. એના આધારે શાળાનું વેટેજ નક્કી કરવામાં આવશે. મિત્રો, અહીંયા એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન છે કે શાળામાં મહત્તમ હાજરી સુનિશ્ચિત થાય અને એ રીતે શાળાને મહત્તમ માર્ક પ્રાપ્ત થાય. બીજું વાત આવે છે સંચાલન. સંચાલનની અંદર પહેલી બાબત આવે છે શાળા વિકાસ યોજનાની રચના. બીજી બાબત આવે છે SMCની સક્રિયતા અને ત્રીજી બાબત આવે છે શાળામાં સમયનું અમલીકરણ. સમયપત્રક દૈનિક રીતે તૈયાર થયેલું છે. શાળાના સમયપત્રકની અંદર એક આદર્શ સમયપત્રક, એને મોડેલ સમયપત્રક કહી શકાય, જેના આધારે તમે તમારી શાળાની પરિસ્થિતિના આધીન કેટલાક ફેરફાર તો ચોક્કસ કર્યા હશે, પણ એમાં જે રીતે વ્યવસ્થા વિચારેલી છે કે ભાઈ ગુજરાતીના આટલા પીરિયડ હોવા જોઈએ, ગણિતના આટલા હોવા જોઈએ, એ બધી બાબતો સુનિશ્ચિત થાય છે કે કેમ એ બધી બાબતો અહીંયા ચકાસવામાં આવશે. અને આ 3 માપદંડોને અંતર્ગત કુલ 10% વેટેજ અપાયેલું છે. 3%, 4% અને 3%. એ રીતે આ જે કંઈ પેટા ક્ષેત્ર છે સંચાલનનું, એનું મૂલ્યાંકન અહીંયા કરવામાં આવશે. કુલ 10 માર્ક 100માંથી એ આ સંચાલનના છે, જેના આધારે આ મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્રીજું છે એ છે સલામતી. સલામતીમાં 2 બાબતો છે. શાળાનું સલામત પરિસર અને આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે શિક્ષક અને વિદ્યાર્થીઓની તૈયારી. મિત્રો, પહેલી બાબત જો વિચારીએ તો સલામત શાળાની અંદર શું આવે. વર્ગખંડની અંદર જોઈએ તો આપણા કોઈ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ એવા ખુલ્લા ના હોય કે જેથી વિદ્યાર્થીને કરંટ લાગવાનો ભય રહે. શાળાની અંદર પાણીની ટાંકી હોય તો ઢાંકણા વગરની હોય તો સ્વાભાવિક છે કે વિદ્યાર્થી પાણીની ટાંકીમાં પડી જવાનો ભય રહે.
એટલે એ પણ સલામતીની દૃષ્ટિએ આપણે એ સુનિશ્ચિત કરવું પડે કે આવી કોઈ જગ્યા ખુલ્લી ન હોય. આવું જે કંઈ છે શાળાની અંદર કે જેમાં વિદ્યાર્થીની સલામતીને ભય છે, શિક્ષકની સલામતીને ભય છે, એ બધી બાબતો ચકાસવાનો અહીંયા ઇન્સ્પેક્ટર પ્રયત્ન કરશે. એના પછી બીજી બાબત આવે છે કે આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે શિક્ષક અને વિદ્યાર્થીઓની તૈયારી. મોટાભાગે શિક્ષકોને આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે તાલીમ આપવામાં આવેલી છે. ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સમિતિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી દ્વારા એની એક ગાઈડલાઇન બહાર પાડેલી છે. એ તાલીમબદ્ધ શિક્ષક દ્વારા ઘણીવાર શાળાની અંદર મોક ડ્રિલ કરવામાં આવે છે. શાળાની અંદર આપત્તિના સમયે વિદ્યાર્થીઓએ કઈ દિશામાં જવું, કેવી રીતે આપત્તિને સમયે આપણા વ્યવહારો કરવા, એ બધી બાબતોની ચર્ચા શાળા કક્ષાએ થયેલી હોય છે. તો આ સંદર્ભે શાળા કેટલી તૈયાર છે એની ચકાસણી ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે. આમ આ પેટા ક્ષેત્ર અંતર્ગત માત્ર 2 બાબતો ચકાસવાની છે અને આ 2 બાબતોને કુલ 6% વેટેજ આપેલું છે. એમાં શાળા પરિસરને 3% અને આપત્તિ માટેની સજ્જતા માટે 3%, એમ 100માંથી કુલ 6% વેટેજ એ આ બાબતોને સંદર્ભે આપવામાં આવેલ છે. મિત્રો, ત્રીજી અને અગત્યની બાબત છે એ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ. મિત્રો, આ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ એ અગાઉના ગુણોત્સવનું એનું એ જ વર્ઝન છે. આની અંદર આપણે કોઈ પ્રકારનો ચેન્જ કર્યો નથી. આની અંદર કુલ 4 બાબતો વિચારેલી છે. એ છે પ્રાર્થના સભા, યોગ, વ્યાયામ અને રમતગમત, વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી અને રાજ્ય દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી. દરેકને આપણે ડિટેલમાં જોઈએ. દાખલા તરીકે પેટા ક્ષેત્ર 1 છે, જેને પ્રાર્થના સભા તરીકે ઓળખીએ છીએ. પ્રાર્થના સભાની અંદર 5 માપદંડો એટલે કે 5 સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવામાં આવેલા છે. પહેલું સ્ટાન્ડર્ડ છે વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી. ઘણીવાર એવું જોવા મળે છે કે ટેપ ચાલુ હોય ને ટેપના આધારે વિદ્યાર્થીઓ પ્રાર્થના સભાની અંદર સાંભળે, તો એને સક્રિય ભાગીદારી ગણી શકાય નહીં, કેમ કે ત્યાં મૂક પ્રેક્ષક છે. ફક્ત હોઠ ફફડતા હોય, કેમ કે સ્વાભાવિક રીતે ટેપથી પ્રાર્થના ચાલતી હોય તો વિદ્યાર્થીઓની એવી ભાગીદારી રહે નહીં. તો તમામ વિદ્યાર્થીઓ સક્રિયતાથી આની અંદર ભાગ લે એ ખૂબ જરૂરી છે. બીજા નંબરનો માપદંડ છે એ છે પ્રાર્થના સભાનું સંચાલન કોના દ્વારા થાય છે. ઘણીવાર માત્ર બહેનો કરતી હોય, ઘણીવાર માત્ર ભાઈઓ કરતા હોય, ઘણીવાર શિક્ષક જ સંચાલન કરી દેતા હોય. એવું નહીં, પણ દરેક જગ્યાએ દરેકને એક સમાન તક એના સંચાલનની અંદર મળે એ ખૂબ જરૂરી છે. ત્રીજી બાબત છે કેવા પ્રકારના વાજિંત્રોનો ઉપયોગ થાય છે. અહીંયા બહુ એવી મોટી અપેક્ષાઓ નથી કે તમે બહુ ઇલેક્ટ્રોનિક સાધનો વસાવો, પણ સામાન્ય ખંજરી છે, તબલા છે કે જે શાળા કક્ષાએ ઉપલબ્ધ છે, જે ઉપલબ્ધ છે એનો શાળા કક્ષાએ પ્રાર્થનામાં કેવો ઉપયોગ કરવામાં આવે છે એની ચકાસણી અહીંયા કરવામાં આવશે. એટલે જે ઉપલબ્ધ છે એનો પ્રાર્થના સભાની અંદર ઉપયોગ કેવી રીતે થાય છે એ અહીંયા સુનિશ્ચિત કરવા માટેનો એક પ્રયત્ન છે. ચોથા નંબરે છે કે અહીંયા સૂચિત સ્વરૂપે ઘડિયાગાન, સમાચાર વાંચન, પ્રશ્નોત્તરી આવી કેટલીક પ્રવૃત્તિની વાત છે. પણ સાથે સાથે દિન વિશેષ હોય, કોઈ વિશિષ્ટ દિવસ આવતો, કોઈ વિશિષ્ટ વૈજ્ઞાનિક, લેખક, રાજનેતા એના જન્મદિવસ આવતા હોય, કોઈ કવિનો જન્મદિવસ આવતો હોય, એની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે એ બાબત પણ અહીંયા ચકાસવામાં આવશે. અને પ્રાર્થનામાં જે કંઈ બાબતો છે એની પસંદગી કેવી રીતે થાય છે, રજૂઆતમાં કેવી રીતે વૈવિધ્ય છે, એની બાબત પણ અહીંયા પ્રાર્થના સભાની અંદર ચકાસવામાં આવશે. મિત્રો, એ બાબત ખાસ ધ્યાન લેજો કે આ એક દિવસની એક્ટિવિટી નથી. ઇન્સ્પેક્ટર આપણી શાળામાં 2 દિવસ રહેશે તો બંને દિવસે પ્રાર્થના સભાની અંદર ભાગ લેશે. સાથે સાથે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા પણ કરશે કે અગાઉ પ્રાર્થના સભાની અંદર કેવી રીતે કામગીરી થઈ છે, તમને ક્યારે તક મળેલી છે. શિક્ષક સાથે પણ ચર્ચા થશે અને આખા વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓનો એક નિચોડ મેળવ્યા પછી એ પોતાના ફ્રેમવર્કની અંદર શાળાનું રેટિંગ કરશે. એટલે એક દિવસ માટેની આ પ્રક્રિયા નથી. આખા વર્ષ દરમિયાન શાળામાં ચાલતી જે કંઈ પ્રક્રિયાઓ છે એનું આકલન કરવા માટેનો પ્રયત્ન અહીંયા ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે. મિત્રો, આને 2% જ વેટેજ છે, 0.4 એમ કરીને દરેક સ્ટાન્ડર્ડને અલગ અલગ વેટેજ આપવામાં આવેલું છે. એટલે આનાથી ખૂબ મોટો ફેર તમારા શાળાના ગ્રેડને પડતો નથી. પણ આ બધી જ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ એવી છે કે વિદ્યાર્થીને ભવિષ્યમાં એની સ્કિલને તૈયાર કરે છે, એના નેતૃત્વની જે ગુણ છે એને તૈયાર કરે છે, સ્ટેજના ફિયરને દૂર કરવા માટે ઉપયોગી છે. અને આ શાળાની અંદર ઉત્તમ રીતે થાય તો આપણે સારા લેખક તૈયાર કરી શકીએ, સારા કવિ તૈયાર કરી શકીએ,
સારા વૈજ્ઞાનિકો તૈયાર કરી શકીએ અને એના માટે આ કામગીરી ઉત્કૃષ્ટ રીતે થાય એ ખૂબ જરૂરી છે અને એના માટે આપણે આને 2% વેટેજ આ પ્રવૃત્તિને આપેલું છે. મિત્રો બીજી પ્રવૃત્તિ છે એ છે યોગ, વ્યાયામ અને રમતગમત. અત્યારે આનું ખૂબ વિશેષ મહત્ત્વ છે. બાળકો આંગિક પ્રવૃત્તિઓની અંદર ખૂબ ઓછી ભાગ લે છે. મોબાઈલ આવવાના કારણે વિદ્યાર્થીઓ પોતાનો સમય ટેલિવિઝન અને મોબાઈલ પાછળ આપે છે અને એના કારણે આવી કેટલીક જે રમતગમતની પ્રવૃત્તિઓ છે એ ખૂબ ઓછી થતી જોવા મળે છે. એના પ્રોત્સાહન આપવા માટે આપણે શાળા કક્ષાએ નિયમિત યોગિક પ્રક્રિયાઓ કરાવીએ છીએ. ખાસ કરીને શનિવારે શિયાળાની અંદર આપણે કેટલાક વ્યાયામના પ્રવૃત્તિઓ કરાવીએ છીએ. પણ શાળા કક્ષાએ આ યોગિક ક્રિયાઓ થાય, બધા વિદ્યાર્થીઓ ભાગ લે, અપેક્ષિત વિદ્યાર્થીઓ ભાગ લે, કેટલાક ચેલેન્જીસને બાદ કરતાં મોટાભાગના વિદ્યાર્થીઓ આની અંદર ભાગ લે એ ખૂબ જરૂરી છે અને એ રીતે આ આખી પ્રક્રિયાને અહીંયા જોવામાં આવશે. ત્રીજી બાબત છે એ છે રમતગમતની અંદર વિદ્યાર્થીઓ કેવી રીતે ભાગ લે છે. આપ જોઈ શકશો કે અહીંયા જીસીઆરટીમાં દ્વારા રમતગમત એટલે કે રમતોત્સવ યોજવામાં આવતા હતા. હવે ખેલ મહાકુંભની અંદર શાળા ખૂબ સારી રીતે ભાગ લે છે. શાળા કક્ષાએથી લઈને છેક રાજ્ય કક્ષા સુધી શાળાના વિદ્યાર્થીઓ ભાગ લે છે. તો એને પ્રોત્સાહન આપવા માટે એક માપદંડ તરીકે અહીંયા એ સ્વીકારવામાં આવેલો છે. ત્રીજી વસ્તુ છે શાળામાં સમૂહ કવાયત. ખાસ કરીને શનિવારે એમડી કરાવવામાં આવે છે. આવી નિયમિત રીતે થાય એ ખૂબ જરૂરી છે. દરેક વિદ્યાર્થીને રમતગમત અને વ્યાયામની નિયમિત તક મળતી હોવી જોઈએ. આવા 4 માપદંડો અહીંયા આ પેટા ક્ષેત્રની અંદર સ્વીકારવામાં આવેલા છે. મિત્રો આને પણ 2% વેટેજ આપેલું છે અને દરેક વેટેજને 0.5% ભારાંક આપેલો છે, જે આપ અહીંયા જોઈ શકો છો. પેટા ક્ષેત્ર 3 છે જેને વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને ગણિત વિજ્ઞાન પ્રદર્શન, પર્યાવરણ સંવર્ધનની પ્રવૃત્તિઓ. અત્યારે આપણે વનીકરણ એને વિશેષ ભાર આપેલું છે. દરેક શાળાની અંદર વૃક્ષારોપણ અત્યારે મહદઅંશે કરવામાં આવી રહ્યું છે. આપણો શિક્ષણ વિભાગનો ટાર્ગેટ છે કે આપણે 1 કરોડ વૃક્ષો વાવીશું અને આપ સૌના સહકારથી આપણે ખૂબ નજીકના ભવિષ્યમાં આ ટાર્ગેટ એચીવ કરીશું. મિત્રો આની સાથે સાથે ઔષધ બગીચો, કિચન ગાર્ડન એવા પણ કેટલાક સંકલ્પનાઓ આપણે ગુણોત્સવની અંદર ચકાસતા હતા. સ્વચ્છ જમીનનો એક પ્રયોગ પણ આપણે આપણી શાળાઓની અંદર અમલમાં મૂકેલો. એટલે વનીકરણ એક ભાગ છે, વૃક્ષારોપણ એક ભાગ છે, પણ સાથે સાથે કિચન ગાર્ડન, ઔષધ બાગ એવી બધી બાબતો પણ અહીંયા જોવામાં આવશે. રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, શૈક્ષણિક મુલાકાત. અહીંયા બહુ મોટી મુલાકાતો નહીં, પણ આપ જ્યારે ગાઈડલાઈન વાત ખબર પડશે કે ગામની ડેરી પણ એક શૈક્ષણિક મુલાકાત કહી શકાય. શાળા જે ગામમાં છે એ ગામની ગ્રામ પંચાયતની મુલાકાત એ પણ એક શૈક્ષણિક મુલાકાત છે. તલાટી કે સરપંચ સાથેની વાર્તાલાપ એ પણ એક શૈક્ષણિક અનુકાર્ય છે. તો આવી શૈક્ષણિક મુલાકાતોને અહીંયા વિશેષ સ્થાન આપવામાં આવેલું છે. મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ, ખાસ કરીને રામહાટ, ખોયાપાયા જેવી જે એક્ટિવિટી થાય છે, અક્ષય પાત્રની જે એક્ટિવિટી છે એ શાળાની અંદર કરવામાં આવે છે, એ જીવંત રહે એ અહીંયા આ માપદંડ હેઠળ આપણે સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન છે. મિત્રો આને પણ 4% વેટેજ આપેલું છે. દરેકને 0.8 વેટેજ છે અને એ રીતે આ 5 બાબતોને વ્યવસ્થિત ચકાસવામાં શાળા કક્ષાએ આવશે. મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી, એમાં NMMSની પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ, રાજ્યના મેરિટમાં એનું સ્થાન, પ્રાથમિક શિષ્યવૃત્તિમાં વિદ્યાર્થીની ઉપસ્થિતિ, 6 થી 8માં ચિત્રકામ પરીક્ષાની ઉપસ્થિતિ, એવી બધી બાબતોને અહીંયા ચકાસવામાં આવશે અને દરેક સબ સ્ટાન્ડર્ડને અથવા તો દરેક સ્ટાન્ડર્ડ્સને 0.5%નું વેટેજ આપવામાં આવેલું છે, જે આપ અહીંયા જોઈ શકશો. મિત્રો જે સ્કૂલની અંદર ધોરણ 6, 7, 8 નથી એને અહીંયા ચિંતા કરવાની કારણ નથી, કેમ કે જ્યાં 6, 7, 8 નહીં હોય ત્યાં 1, 2 અને 3 નંબરના જે મુદ્દા છે એની કોઈ ગુણભાર આપવામાં આવશે નહીં અને તમારી શાળાના પરિણામની અંદર આ બાબતની કોઈ અસર આપની શાળાની અંદર પડશે નહીં. ફરીવાર કહું છું કે જે સ્કૂલમાં જે વસ્તુ ઉપલબ્ધ નહીં હોય, જે શાળામાં ધોરણ 6, 7, 8 નથી ત્યાં પહેલું, બીજું અને ત્રીજી બાબત ચકાસવામાં આવશે નહીં. જ્યાં ધોરણ 5 છે ત્યાં 5મા ધોરણને અનુલક્ષીને ચકાસણી કરવામાં આવશે. જે નથી એનો કોઈ ગુણભાર આપના
મેરિટની અંદર એટલે કે આપના ભારાંકની અંદરથી ક્યાંય કપાશે નહીં. જેટલું હશે એમાંથી તમને માર્ક મળશે અને એના આધારે તમારી શાળાનો ગ્રેડ નક્કી કરવામાં આવશે. ફરીવાર બોલું છું, જે વસ્તુ આપની શાળામાં ઉપલબ્ધ નહીં હોય, એટલે કે સપોઝ ધોરણ 8 આપની શાળામાં નથી, તો એ તમારા મેરિટની અંદર, તમારા પરિણામની અંદર કોઈ અસર કરશે નહીં. એનો કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ આપના સ્કૂલના પરિણામ ઉપર પડશે નહીં. એને ધ્યાનમાં લેવાશે નહીં. ચોથું અને છેલ્લું ક્ષેત્ર છે એ છે સંસાધનો અને એનો ઉપયોગ. મિત્રો, આપની શાળામાં જે વસ્તુ ઉપલબ્ધ હશે, અહીંયા અમે જ્ઞાનકુંજ અમુક સ્કૂલોને આપેલું છે, અમુક સ્કૂલોમાં જ્ઞાનકુંજ નથી, તો એની ચકાસણીના અંતે જ્ઞાનકુંજ નથી તો એના કોઈ વેટેજ આપના મૂલ્યાંકનની અંદરથી કપાશે નહીં. એટલે એ સુનિશ્ચિત આપ રાખજો કે શાળામાં જે વસ્તુ ઉપલબ્ધ હશે એની જ ચકાસણી અહીંયા થશે. આને પણ 4 પેટાક્ષેત્રોની અંદર વિભાજિત કરેલા છે: શાળા પુસ્તકાલય, ટેકનોલોજીનો ઉપયોગ અને મધ્યાહન ભોજન યોજના, અને ચોથું છે પાણી, શૌચાલય અને સ્વચ્છતા. મિત્રો, દરેકને આપણે ડિટેલમાં જોઈએ. એક છે શાળા પુસ્તકાલયનો ઉપયોગ. મિત્રો, આની અંદર 2 જ બાબતો આપણે ચકાસવા માગીએ છીએ. એક તો શિક્ષક શાળા પુસ્તકાલયનો ઉપયોગ કેવી રીતે કરે છે, અને બીજું છે વિદ્યાર્થી શાળા પુસ્તકાલયનો ઉપયોગ કેવી રીતે કરે છે. એટલે વર્ષ દરમિયાન શિક્ષકો દ્વારા કેટલા પુસ્તકો વંચાયા, એ જ રીતે વિદ્યાર્થી દ્વારા કેટલા પુસ્તકો વંચાયા. અહીંયા ઇન્સ્પેક્ટર એ સુનિશ્ચિત કરશે કે વિદ્યાર્થીએ માનો કે કોઈ પુસ્તકો વાંચ્યા છે, તે એ પુસ્તક કેવું હતું, એમાં કઈ બાબતો સમાવિષ્ટ હતી, એની કેટલાક પેટા પ્રશ્નો એ વિદ્યાર્થીને પૂછી શકે છે. અને એ જ રીતે શિક્ષકે પણ જો પુસ્તકો વાંચ્યા હશે તો એની નોંધ શિક્ષક પાસે અચૂક હશે અને એની ચકાસણી અહીંયા ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે. આ આખા વર્ષ દરમિયાન ચાલતી પ્રવૃત્તિ છે. ગયા વર્ષે અથવા તો આ વર્ષે જે કંઈ વંચાયું હશે એના આધારે અહીંયા ઇન્સ્પેક્ટર આપની શાળામાં આવીને જજમેન્ટ લેશે. મિત્રો, આને 2% વેટેજ છે. દરેક માપદંડને 1% અને 1% વેટેજ એમ કરીને 2% વેટેજ આપવામાં આવેલું છે. બીજું પેટાક્ષેત્ર છે જેને ટેકનોલોજીનો ઉપયોગ તરીકે ઓળખીએ છીએ. આમાં શિક્ષક દ્વારા શૈક્ષણિક કાર્ય માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ, અને 6 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ. મિત્રો, બીજું વિધાન એ અપેક્ષા રાખે છે કે જ્ઞાનકુંજ અપાયું હોય, કેલ લેબ અપાયેલી હોય, તો આપની શાળાના 6 થી 8ના વિદ્યાર્થીઓ આપની પાસે જે સુવિધા ઉપલબ્ધ છે એનો ઉપયોગ કરી શકતા હોવા જોઈએ. સાથે સાથે બાયસેગના માધ્યમથી દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત અનેક પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમો અહીંયા અપાય છે. તો આ શૈક્ષણિક કાર્યક્રમોના અનુસંધાને આ વિદ્યાર્થીઓ આ શૈક્ષણિક કાર્યક્રમો કરતા હોવા જોઈએ. એટલે એટલી બાબતો અહીંયા સુનિશ્ચિત કરવા વિનંતી છે. આને પણ 2%નું વેટેજ છે. દરેક વિધાનને 1% વત્તા 1%નું વેટેજ અપાયેલું છે. મિત્રો, આપની શાળામાં મધ્યાહન ભોજન યોજના ચાલતી હશે. અહીંયા 5 વિધાનો વિચારેલા છે. એક તો મધ્યાહન ભોજન યોજના આપની શાળામાં ચાલુ હોવી જોઈએ. મહત્તમ વિદ્યાર્થીઓ આનો લાભ લેતા હોવા જોઈએ. મધ્યાહન ભોજન વખતે હાથ, પગ અને મોં ધોઈને બેસવા જોઈએ. ભોજનની ગુણવત્તા શિક્ષકો દ્વારા ચકાસાય એ ખૂબ અપેક્ષિત છે. અને જે રસોઈ અને વિદ્યાર્થીઓને બેસવાની જગ્યા છે એ સ્વચ્છ હોય એ સુનિશ્ચિત કરવાની ચકાસણી સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે. આને પણ 2% વેટેજ છે અને દરેક સ્ટાન્ડર્ડને 0.4% લેખે દરેકને એ વેટેજ આપવામાં આવેલું છે. મિત્રો, 4 મુખ્ય ક્ષેત્ર, દરેક ક્ષેત્રની અંતર્ગતના પેટા ક્ષેત્રો, અને ચોથા મુખ્ય ક્ષેત્રનું આ છેલ્લું પેટા ક્ષેત્ર છે એ છે પાણી, શૌચાલય અને સ્વચ્છતા. આને 4 પેટા માપદંડોની અંદર, સ્ટાન્ડર્ડ્સની અંદર વિભાજિત કરેલું છે. પહેલું છે કે પીવાલાયક પાણીની સરળતાથી ઉપલબ્ધતા. પાણીનો ટાંકો હોય પણ એ ટાંકાની કેપેસિટી કેવી છે, પાણી ક્યાંથી ઉપલબ્ધ થઈ રહ્યું છે, આવી કેટલીક બાબતો ચકાસવામાં આવશે. શૌચાલયની સફાઈ કેવી રીતે થાય છે, શૌચાલયમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ છે કે કેમ, અને વિદ્યાર્થીઓના શારીરિક સ્વચ્છતા કેવી છે એ બાબતની ચકાસણી અહીંયા આ પેટા માપદંડ હેઠળ કરવામાં આવશે, આ પેટા ક્ષેત્ર હેઠળ કરવામાં આવશે. મિત્રો, મારું એવું માનવું છે કે આ બધા માપદંડો એવા છે કે જેમાં સ્કૂલે માર્ક લેવામાં કોઈ મોટી મહેનત કરવી ના પડે. આ પેટા ક્ષેત્રની અંદર પણ 2%નું વેટેજ છે અને કુલ આ રીતે 100%માંથી ગણતરી કરવામાં આવશે. સામે મહત્તમ ગુણ આપવામાં આવેલા છે. એટલે મહત્તમ અત્યારે અમે વિચાર કરેલો છે 1000 ગુણ, અને 1000માંથી જે ગુણ મેળવશે એને ટકામાં કન્વર્ટ કરીને ટકાના આધારે શાળાને ગ્રેડ આપવામાં આવશે. મિત્રો, આપ જોઈ શકો છો એક ઓવરઓલ તમને માળખાનો પરિચય થાય એના માટે અધ્યાપન જે મુખ્ય ક્ષેત્ર હતું
એના 4 પેટા ક્ષેત્રો હતા. દરેક પેટા ક્ષેત્રને કંઈક ભારાંક આપેલું આપણે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. એકમ કસોટી 12%, સત્રાંત 1 અને 2 12%, અધ્યયન માટે અસરકારક વાતાવરણ 15%, અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ 15%, એમ કરીને કુલ 100%માંથી 54% વેટેજ એ મુખ્ય ક્ષેત્ર નંબર 1ને અપાયેલું છે. બીજા નંબરનું ક્ષેત્ર છે એ છે શાળા. એને 3 પેટા ક્ષેત્રો આપેલા છે: શાળામાં હાજરી, સંચાલન અને સલામતી. આને કુલ 26% વેટેજ અપાયેલું છે. આમ જુઓ તો 54% વત્તા 26% એટલે કે 80% વેટેજ આ બે મેઇન મુખ્ય ક્ષેત્રને આપેલું છે, જેને મેઇન ડોમેન તરીકે આપણે ઓળખીએ છીએ. આની અંદર શાળા શ્રેષ્ઠ કામ કરતી હશે તો 100% આપણે એ શાળાઓને ખૂબ ઉત્તમ બનાવી શકીશું. શાળાની એ પ્રક્રિયાને આપણે શ્રેષ્ઠ બનાવી શકીશું. મિત્રો, ત્રીજું અને ચોથું મુખ્ય ક્ષેત્ર છે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ. આપ જોઈ શકો છો સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં 3 પેટા ક્ષેત્રો છે અને એ જ રીતે સંસાધનોના ઉપયોગમાં પણ કુલ 4 પેટા ક્ષેત્રો છે. દરેકને જુદા જુદા વેટેજ અપાયેલા છે. સહશૈક્ષણિક જે પ્રવૃત્તિઓ છે એને 12%નું વેટેજ છે ટોટલ માળખામાં, અને એ જ રીતે સંસાધનોના ઉપયોગનું વેટેજ 8% છે. એમ કરીને 20% વેટેજ એ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સંસાધનોનો ઉપયોગ. મિત્રો, આપ અગાઉના ગુણોત્સવથી પરિચિત છો. 60% વત્તા 20% એમ કરીને 80% વેટેજ શૈક્ષણિક વત્તા સહશૈક્ષણિક પ્રવૃત્તિઓને અપાતું હતું. આપ અત્યારે આ માળખાથી પરિચિત થયા છો. મુખ્ય ક્ષેત્ર 1, 2 અને 3 ત્રણેયને જો ધ્યાનમાં લઈએ એટલે કે શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, તો 80% વત્તા 12% એમ કરીને 92% એ આપણી શૈક્ષણિક બાબતોનું વેટેજ છે. 8% વેટેજ એવું છે કે જે શાળાને જે સુવિધા આપવામાં આવેલી છે એ શાળા દ્વારા સુવિધાનો ઉપયોગ કેવી રીતે થાય છે એને અપાયું છે. એટલે આપણું આ વેટેજ એ મોટાભાગનું શૈક્ષણિક બાબતો છે. શાળાઓ ઉત્તમ કરી રહી છે. શાળાની અંદર શૈક્ષણિક પ્રક્રિયાઓ પણ ઉત્તમ રીતે થઈ રહી છે અને એને પ્રક્રિયાને ચકાસવા માટે આ ફ્રેમવર્ક આપની સમક્ષ મૂકવામાં આવેલું છે. મિત્રો, આ પ્રાયોગિક ધોરણે છે. 1 મહિનો અમે પાયલોટ કરીશું. ઇન્સ્પેક્ટર આપણી સ્કૂલમાં આવશે, ચકાસણી કરશે. કેટલાક પેરામીટર્સ એવા લાગશે કે જેમાં બદલાવ કરવાની જરૂર છે, તો દિવાળી પછી જ્યારે સ્કૂલોનું ખરેખરનું મૂલ્યાંકન થશે ત્યારે આ બદલાવ અમે લાવીશું અને ફ્રેમવર્કને આખરી સ્વરૂપ આપીશું અને એ રીતે આખી પ્રક્રિયા ચાલશે. મિત્રો, આખી પ્રક્રિયા ઇવોલ્વિંગ છે એટલે બદલાવ આની અંદર શક્ય છે. આપના સૂચનો મળશે, અભિપ્રાયો મળશે, એ પ્રકારે આ માપદંડોની અંદર જરૂરી ફેરફારો કરવામાં આવશે. આપને જે કંઈ આપના અભિપ્રાયો હોય, આપને ત્યાં ઇન્સ્પેક્ટર આવે પછી આપને જે કંઈ સૂચન હોય એ ચોક્કસથી GCRTને મોકલી આપશો તો એના આધારે ફ્રેમવર્કની અંદર જરૂરી ફેરફાર કરવામાં આવશે. અહીંયા ખૂબ ડિટેલમાં એટલી બધી ચર્ચા કરી નથી, પણ એક ઓવરઓલ ફ્રેમવર્કનો આપને ખ્યાલ આવે એની ચર્ચા અત્રેથી આપની સમક્ષ કરવામાં આવેલી છે. વિશેષમાં ન કહેતા આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપના ત્યાં ઇન્સ્પેક્ટર આવે ત્યારે આપનો પૂરેપૂરો સહયોગ ઇન્સ્પેક્ટરને મળી રહેશે અને ઇન્સ્પેક્ટર દ્વારા પણ આપના સહયોગથી સારી રીતે તટસ્થતાપૂર્વક આ મૂલ્યાંકન થાય અને આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી શાળાને જે મદદની જરૂર છે એ મદદ અહીંયાથી અમે આપને પૂરી પાડી શકીએ. એ આખી પ્રક્રિયાની અંદર આપ સૌ જોડાઓ. એ પ્રક્રિયાની અંદર જોડાવા માટે આપ સૌને આમંત્રણ છે. આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર. આભાર ગૌરાંગભાઈ વ્યાસ સાહેબ. મિત્રો, ગુણોત્સવના માળખાથી આપણે સુપરિચિત છીએ અને હવે ગુણોત્સવ 2.0 અંતર્ગત જે એક્રેડિટેશનની પ્રક્રિયા થવાની છે એમાં જે પરિવર્તનો આવશે તે બધા જ પરિવર્તનો આપણે સ્ક્રીન ઉપર જોયા છે. જે ફ્રેમવર્ક છે કે જેના આધારે શાળાની અંદર મૂલ્યાંકન થવાનું છે એ ફ્રેમવર્કના પ્રત્યેક માપદંડને પણ આપણે અહીંયા જોયું છે. આશા છે કે એક્રેડિટેશન સંદર્ભે આપને ખૂબ સ્પષ્ટતાઓ પણ થઈ હશે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ વતી આપ સૌનો આભાર માનું છું. આપ અહીંયા ટેલિકોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા. બાયસેક ટીમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યવસ્થા માટે. ખાસ સૂચના છે મિત્રો, આજની આ ટેલિકોન્ફરન્સ જો મિત્રો ન જોઈ શક્યા હોય અથવા પુનઃ આપને જોવી હોય તો તેનું પુનઃ ચેનલ નંબર 1 પરથી કાલે એટલે કે 12મી સપ્ટેમ્બરે સવારે 10:30 વાગે કરવામાં આવશે. ફરી મળીશું મિત્રો. ખૂબ ખૂબ આભાર.